नमो अरहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोए सव्वसाहुणं पंच परमेष्टि ने नमस्कार हो जो शुद्ध ज्ञान ने नमस्कार हो जो अरहंतो भगवंत इंद्र महिता सिद्धास्त सिद्धि स्थिता आचार्यो जिन शासनो नति करा पूज्या उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नात्रयाराधका पंचेते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु नो मङ्गलम् वीरा सर्वसुरासुरेन्द्रमहितो वीरं बुद्ध्या संस्थिता वीरेणाभितः स्वकर्मनिचयो वीराय नित्यं नमः वीरातीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीद्युतिकीर्तिकान्तिनिचयो हे वीरभद्रं दिशं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं सुधर्मजम्बो जैनधर्मोऽस्तु मङ्गलं सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनम्। जय जिनेन्द्र। लॉकडाउनની આપણી આ સ્વાધ્યાયમાં સમ્યક દર્શનના યથાર્થ સ્વરૂપને સમજીને સુદેવ સુગુરુ અને સુધર્મના વાસ્તવિક સ્વરૂપને જાણવાની કોશિશ કરી અરિહંત અને સિદ્ધ ભગવાન તે જે આપણા સુદેવ આચાર્ય ઉપાધ્યાય અને તથારૂપના સાધુ સાધ્વી આપણા સુગુરુ અને કેવડી પ્રરૂપિત અહિંસા પરમો ધર્મ નવ તત્વ છ દ્રવ્ય આદિ દ્વારા આત્મને વિશુદ્ધ બનાવે એવો શુદ્ધ ધર્મ એવો સુધર્મ એના ઉપર યથાર્થ શ્રદ્ધા કરવાનો સંકલ્પ આપણે સૌએ કર્યો છે. મનુષ્ય ભવની સફળતા જે એકે અનાદિકાળથી પ્રાહ્ય કરીને કોઈ ભવમાં આવા ભાવો આવું જ્ઞાન અને આવી સમજણ ન મળી હોય તેવી સમજણ તેવું જ્ઞાન આ મનુષ્ય ભવમાં આપણી અનંત પુણ્યવાણીના યોગે આપણને પ્રાપ્ત થયું છે. જરૂરત છે ભગવાનની વાણી પર શ્રદ્ધા કરીને જીવનમાં ઉતારવાની. જે ભાગ્યશાળી આત્મા ભગવાનની વાણી ઉપર શ્રદ્ધા કરીને જીવનમાં ઉતારે છે તે સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે.
આવી ભાવના આપણા જીવનમાં જાગે તેવો પુરુષાર્થ આપણે સૌએ કરવાનો છે. ધર્મનો યોગ મળવો, ધર્મ સાંભળવાનો અવસર મળવો આ પુણ્યને આધીન છે. પરંતુ સાચા ધર્મના સ્વરૂપને સમજીને તે ધર્મને અનુરૂપ આપણું જીવન બનાવવું તે પુરુષાર્થને આધીન છે. પુણ્યના ઉદયથી આપણે ધર્મી ન બની જઈએ. પુણ્યના ઉદયથી આપણને ધર્મ સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય, પરંતુ ધર્મી બનવા માટે પુરુષાર્થ કરવો પડે છે. આ પુરુષાર્થ તે સમ્યક પુરુષાર્થ કહેવાય છે. આવો સમ્યક પુરુષાર્થ આપણે સૌએ આ મનુષ્ય ભવમાં કરવાનો છે. અત્યાર સુધીનો આપણો પુરુષાર્થ, આપણું પરાક્રમ, આપણી સમજણ અને આપણી બુદ્ધિ આપણે સંસારના કાર્યોમાં લગાડી છે. તે સંસારના કાર્યોમાં અનેક જણોને ખૂબ સફળતાઓ મળી હશે. અનેક જણ એટલા બધા આગળ વધ્યા હશે. બિઝનેસમાં શું કરવું, સંસારની બધી જ પરિસ્થિતિઓમાંથી કયા રસ્તા કાઢવા, ઘર પરિવારને કેમ ચલાવવો, આવી બધી જ પ્રકારની હોશિયારી અને સમજણ આપણામાં કદાચ આવી ગઈ હોય. પરંતુ તેટલા માત્રથી આપણું ભવિષ્ય સુરક્ષિત થતું નથી. એકવાર શ્રદ્ધા થઈ જાય કે મારો આત્મા છે અને તે નિત્ય છે, આ આત્મા નિત્ય છે તે પદની અનુભૂતિ થવી, તેના ભાવોનું ચિંતન કરવું, એના ઉપર વિચાર કરવો, અને જો તે ભાવ આત્મસાત થાય તો આત્માને વિચાર આવ્યા વગર રહે નહીં કે આ મનુષ્ય ભવ સમાપ્ત થશે પછી મારું શું. શાંતિથી વિચાર કરો. ધર્મનું કેટલું જ્ઞાન અનેકોને હશે, પ્રાય શું કરાય ને શું ન કરાય આનું જાણપણું પ્રાય મોટા ભાગના લોકોને હોય છે. 18 પાપસ્થાનકનું સેવન, ઈર્ષા, જૂઠ, ચોરી, હિંસા આદિ કરવા જેવી નથી. શું તે આપણે નથી જાણતા? અહિંસા, ઉદારતા, સંભાવ, ઓછા કશાય, ઓછી ઈચ્છાઓ, આવા સદ્ગુણો જીવનમાં હોવા જોઈએ. શું તે આપણે નથી જાણતા? બધું જાણીએ છીએ. છતાં આત્મા નિત્ય છે આ વાસ્તવિકતાનો હજી અંતરથી સ્વીકાર જેવો થવો જોઈએ કદાચ એવો થયો નથી. શાંતિથી વિચાર કરો. શું આપણને ખરેખર એવું લાગે છે કે આત્મા નિત્ય છે? અને જો આપણને ખરેખર એવું લાગતું હોય કે આત્મા નિત્ય છે, એનો અર્થ કે મારો આત્મા પહેલા પણ કોઈક ગતિમાં ક્યાંક હતો, હમણાં કર્મ સંયોગવશ હું અહીંયા છું, અને મનુષ્યનો ભવ જ્યારે પણ પૂર્ણ થશે ત્યારબાદ પણ મારો આત્મા અવશ્ય ક્યાંક કોઈક ગતિમાં જશે. આ વાસ્તવિકતાનું શાબ્દિક જ્ઞાન કદાચ આપણને વર્ષોથી હશે, પરંતુ
આ વાસ્તવિકતાની અંતરની અનુભૂતિ, ખૂબ ગંભીરતાથી આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો, એના પર ચિંતન કરવું, એના પર મનન કરવું, અને જો આપણને આ વાસ્તવિકતાઓ પર શ્રદ્ધા હોય તો શું આપણા જીવનમાં પરિવર્તન આવે કે નહીં? જો મારો આત્મા ખરેખર ક્યાંક જવાનો જ છે તો તે ક્યાં જશે? આ પ્રશ્ન ઉઠે કે નહીં? મારો આત્મા અહીંયાથી ક્યાં જશે? આનો વિચાર જો આવે તો ખરેખર એનો સાચો, સચોટ અને યોગ્ય જવાબ ગોતવાનું મન થાય. હજી મને ચિંતા જ નથી થઈ કે મારો આત્મા અહીંયાથી ક્યાં જશે. હજી મારી ચિંતા ક્યાં સુધી સીમિત છે? કાલે શું થશે? પરમ દિવસે શું થશે? 1 મહિના પછી શું થશે? 1 વર્ષ પછી શું થશે? 2 વર્ષ પછી શું થશે? 5 વર્ષ પછી શું થશે? આ બધું પ્લાનિંગ કરતા હોઈએ છીએ આપણે. કરીએ છીએ કે નહીં? એક બાજુ તો આવા પ્લાનિંગમાં આપણું સમસ્ત જીવન વિતાવીએ છીએ અને બીજી બાજુ લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી પણ લઈ રાખી છે. કેવી વિચિત્રતા છે આપણા વિચારોની. લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી લીધી છે કે નહીં? કેટલા જણે લીધી છે? કમસે કમ 50%થી વધારે લોકોએ લાઈફ ઇન્સ્યોરન્સની કંઈક ને કંઈક પોલિસી લીધી હશે. એનું પ્રીમિયમ ભરો છો? તો કે હા ભરીએ છીએ. એ પોલિસી પાકે એની રાહ જુઓ છો કે નો પાકે તો સારું? તો કે નો પાકે તો સારું. એ પોલિસી ન પાકે તો સારું, પણ છતાં હું એનું પ્રીમિયમ ભરું છું કારણ કે મને ચોક્કસ વિશ્વાસ છે કે એક દિવસ જવાનું જ છે. જુઓ તો ખરા આપણું જીવન. એક બાજુ 2 વર્ષનું, 5 વર્ષનું, 10 વર્ષનું, 25 વર્ષનું પ્લાનિંગ રોજ કરીએ છીએ. બીજી બાજુ લાઈફ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ દર અઠવાડિયે કે દર મહિને કે દર વર્ષે ભરીએ છીએ. અને ત્રીજી બાજુ અપેક્ષા રાખીએ છીએ કે આ પ્રીમિયમ ભલે હું ભરું, પોલિસી જલ્દી ન પાકે તો સારું. એટલો તો વિશ્વાસ ચોક્કસ છે કે જવાનું તો છે જ, એટલે જ પોલિસી લીધી છે. પરંતુ એ વિશ્વાસ હજી સરખો નથી કે મારો આત્મા પરભવમાં જશે. હજી જો એ વિશ્વાસ સરખો થાય ને તો ઓટોમેટિક આપણી ચિંતા ચાલુ થઈ જાય કે હું અહીંયા કેવા કાર્યો કરું છું, અને જે કાર્યો હું અહીંયા કરું છું એનાથી જ અહીંયા પછીનો મારો ભવ અને અહીંયા પછીના મારા ભવો ભવ નક્કી થવાના છે. આપણને જ્યોતિષને હાથ દેખાડવો હોય ને કુંડળી દેખાડવું હોય ને તો બહુ મજા આવે. જેટલી 5 સ્ટાર હોટલમાં જાઓ ને, મોટી મોટી હોટલોમાં, તો એક જગ્યાએ એક કાઉન્ટર જ્યોતિષનું રાખ્યું હોય એ લોકોએ. રિસોર્ટ આદિમાં કેમ? તો કે રિસોર્ટમાં આમે બધા આરામ કરવા આવ્યા છે, એકાદ કાઉન્ટર જ્યોતિષનું હોય ને તો ઘણા જણનો ટાઈમ પાસ થઈ જાય. અને બધા ઉત્સુકતાથી કંઈક ને કંઈક તો પૂછી આવે, ભાઈ મારું ભવિષ્ય કેવું, જરા સારું કે તો સારું, અને જરાક નબળું કે તો. જ્યોતિષે હોશિયાર જ હોય, 5-6 વસ્તુ નક્કી જ હોય, બધાને કહી જ દે એટલે આપણે રાજી થઈ જઈએ. આપણા ભવિષ્યનું નિર્માણ કરી કોણ રહ્યું છે? એ જ્યોતિષ. આપણા ભવિષ્યનું નિર્માણ આપણે જ કરી રહ્યા છે અને અત્યારે જ કરી રહ્યા છીએ. લેટ અસ મેક ઇટ વેરી ક્લિયર. આ વાસ્તવિકતા
ખૂબ સ્પષ્ટતાપૂર્વક બધાએ જાણી અને સમજી લેવાની જરૂરત છે. મારું ભવિષ્ય કેવું એ જાણવાની ઉત્સુકતા વાળો હું એ નથી જાણતો કે મારા ભવિષ્યનું નિર્માણ હું જ કરી રહ્યો છું અને હમણાં જ કરી રહ્યો છું. મારું વર્તમાન જીવન મારા ભવિષ્યનું નિર્માણ કરે છે. વર્તમાન જીવન જો ખૂબ કષાયવાળું છે, ઈર્ષા અદેખાયવાળું છે, હિંસા પાપવાળું છે, આખો દિવસ ગુસ્સાવાળું છે, આખો દિવસ સંસારના વિષય ભોગમાં તલ્લીનવાળું છે, જો આ મારું હમણાંનું વર્તમાન જીવન છે તો મારું ભવિષ્ય કેવું છે એ આગમકારોએ આગમમાં બતાવી દીધું છે. અને તે સર્વજ્ઞ સર્વદર્શી એવા કેવડી ભગવંતે બતાવેલું છે, તીર્થંકર ભગવંતે બતાવેલું છે. એમાં મીન મેક પણ ફરક પડશે નહીં. પરંતુ ભવિષ્યની ચિંતા હોય તે ભવિષ્યનું પ્લાનિંગ કરે. ચાલો હવે આપણે પણ એવું ધ્યાન ધાબે, એવી સાધના કરીએ કે જે સાધના કરતા કરતા સુખ અને શાંતિ જિંદગી કે સાથ भी અને સુખ અને શાંતિ જિંદગી કે બાદ भी. કઈ પોલિસી લેવાની છે? LICની એવી પોલિસી લઈએ કે હવે સુખ અને શાંતિ જિંદગી કે સાથ भी જીવીએ ત્યાં સુધી, અને સુખ અને શાંતિ જિંદગી કે બાદ भी. બોલો, પ્રીમિયમ ભરવું છે? આવી પોલિસી લેવી છે? એનું પ્રીમિયમ ભરવું પડશે. એનું પ્રીમિયમ છે સંવર અને નિર્જરા. સંવર અને નિર્જરા એવી ઉત્કૃષ્ટ પ્રકારનો ધર્મ છે, એવી ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ છે, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન સહિત કરવામાં આવેલી સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ સુખ અને શાંતિ જિંદગી કે સાથ भी, સુખ અને શાંતિ જિંદગી કે બાદ भी. પરંતુ જો આ પોલિસી ઉતારવી હોય તો પ્રીમિયમ ભરવું પડશે. તે પ્રીમિયમ છે સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ. આવું ઉત્કૃષ્ટ સુંદર જીવન અને સુંદર માર્ગ આપણને ભગવાને બતાવી દીધો છે. હવે શું ચિંતા? હવે તો બસ એ માર્ગને સમજીને તે માર્ગ ઉપર ચાલવાનું છે. કયો માર્ગ સાચો ને કયો ખોટો, 363 પાખંડીઓના મત, એમાંથી કયું સાચું ને કયું ખોટું, ઈ પડોજન ને ઈ ચિંતાથી મુક્ત સર્વજ્ઞ સર્વદર્શી દ્વારા દેખાડેલો, બતાવેલો, અજમાવેલો, અનુભવેલો અને સંપૂર્ણપણે પ્રૂવ કરેલો આ માર્ગ છે. આવા ધર્મ ધ્યાનના સ્વરૂપને ચાલો હવે આપણે આગળ સમજીએ. કયા ભાવથી આ ધર્મ ધ્યાનના સ્વરૂપને સમજવાનું છે? તો કે ધર્મ ધ્યાનની પોલિસી લઈ લીધી છે. હવે આ ભવમાં પણ સુખ અને શાંતિનો જ અનુભવ કરવો છે. ગમે તેવી પરિસ્થિતિ, વાતાવરણ, સંયોગ આપણી સામે આવે, મારી સુખ અને શાંતિનો ભંગ કરી શકે નહીં, આવું જ્ઞાન આ જીનવાણી આપણને આપે છે. અને એવી સુંદર સંવર અને નિર્જરાની પ્રવૃત્તિઓ, સંવર અને નિર્જરામય જીવન બનાવવાનું સમજણ આપે છે કે અહીંયાથી આગળની પણ હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયાથી જ્યાં જશું ત્યાં પણ સુખ અને શાંતિના જ સ્થાનોમાં જશું. આવું સુંદર જ્ઞાન, આવી સુંદર સમજણ, આવો ઉચ્ચ કક્ષાનો ખજાનો
આ જીનવાણીના માધ્યમથી પ્રાપ્ત થાય, હવે કોઈ સાધક દુઃખી રહે ખરું? દુઃખની શું તાકાત છે કે હવે એ મારા નજીક પણ આવે? સંવર અને નિર્જરાનું એવું કવચ પહેરી લીધું છે, જીનવાણી ઉપરની શ્રદ્ધા એવી મજબૂત કરી નાખી છે કે દુઃખ તો હવે બિચારું દૂરથી જ રવાના થઈ ગયું. કષ્ટ આવી શકે, વિપત્તિ આવી શકે, અશુભ કર્મના ઉદય આવી શકે, પરંતુ તે કષ્ટ, તે વિપત્તિ, તે અશુભ કર્મના ઉદય હવે મને દુઃખનો અનુભવ કરાવી શકતો નથી. આ છે સંવર અને નિર્જરાનું બળ. આ છે સમ્યક દર્શનનું બળ. કોઈ દુઃખ લગાડવું નથી, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે, કારણ કે હવે આપણને આણા વિજયે કહેતા ભગવાનની આજ્ઞાનો વિચાર કરતા આવડી ગયો છે. અવાય વિજયે કહેતા દુઃખનો વિચાર ચિંતવતા આવડી ગયો છે. વિવાગ વિજયે કહેતા જીવ સુખ અને દુઃખ શા થકી ભોગવે છે આનું પણ જાણપણું થઈ ગયું છે. અને સંઠાણ વિજયે કહેતા આખા લોકના આકારનો વિચાર અને ચિંતવણા કરી લીધી છે. હવે તો એવી સુંદર સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ કરવી છે કે હવે દુઃખ કોઈ દિવસ મને સ્પર્શે જ નહીં. એવી નિર્જરાની પ્રવૃત્તિમાં ધર્મ ધ્યાનના 4 આલંબન, જેનું પહેલું જ આલંબન હતી વાચના, વિનય સહિત જ્ઞાન અને નિર્જરાના અર્થે સૂત્ર તથા અર્થનું જાણપણું કરવું, પૃચ્છના અનેક પ્રકારની શંકા આદિનું પૂછીને સમાધાન કરવું, અને ભગવાનની વાણીને વિશિષ્ટ જાણવાનો પ્રયત્ન કરવો. ત્રીજું આલંબન પર્યટના, જે જ્ઞાન શીખા છે તેને રોજ ફેરવવું. માટે જ આપણે જ્ઞાન આરાધનામાં કહીએ છીએ કે 9 તત્વ, 6 દ્રવ્ય, જે નવું જ્ઞાન શીખા છે તે બધાની પર્યટના કરવી. અને ચોથું આલંબન ધર્મકથા. ધર્મકથા એટલે વિતરાગ દેવની આવી, સંવર કેવું છે, નિર્જરા કેવી છે, આ બધું ધર્મકથામાં આવે છે. ધર્મકથાના 4 પ્રકાર બતાવ્યા છે. આક્ષેપીણી કહેતા શ્રોતાને મોહથી દૂર કરી તત્વ તરફ આકર્ષિત કરવાવાળી કથા, એ પણ ધર્મકથા છે. અનેક એવા વિદ્વાનોની વાણી સાંભળીએ જેનાથી આપણો મોહ, સંસારનો મોહ ઘટે અને તત્વની તરફ આપણું આકર્ષણ વધે. આ ધર્મકથા છે. અને આને આક્ષેપણી ધર્મકથા કહેવાય. વિક્ષેપણી સન્માર્ગના ગુણ બતાવીને અથવા તો કુમાર્ગના દોષ બતાવીને શ્રોતાને કુમાર્ગથી સન્માર્ગ પર લાવવાવાળી કથા. ખોટા માર્ગ પર જવા જેવું નથી, સાચા માર્ગ પર જ આવવા જેવું છે. આવી કથા 7 કુવ્યસનનો ત્યાગ કરવા જેવો છે. 7 કુવ્યસન જો જીવનમાં હોય તો એનાથી કેટલું નુકસાન છે, કેટલી હાનિ છે, કેટલા કર્મબંધ છે, પારિવારિક પણ કેટલા વિઘ્નો અને કેવી ખરાબ પરિસ્થિતિઓ આ કુવ્યસનો દ્વારા આવે છે. આવું જાણપણું અને આવા અનેક પ્રકારની ચર્ચા વિચારણા તે વિક્ષેપણી કથા છે. ત્યારબાદ સંવેગણી કથા, ધર્મકથા, કામ ભોગના કડવા ફળ બતાવીને શ્રોતામાં વૈરાગ્ય ભાવ ઉત્પન્ન કરવાવાળી. આ કામ ભોગનું સેવન, કામ ભોગને પ્રાપ્ત કરવા માટે કેટલી તો પહેલા હિંસા કરવી પડે છે. એના ભોગવટામાં પણ કેટલો આરંભ, એને સાચવવા માટે પણ કેટલી મથામણ કે મારા ભોગોના સાધન ક્યાંય ઓછા ન થઈ જાય, ક્યાંય ઘટી ન જાય, ક્યાંય દૂર ન થઈ જાય. આમ કામ ભોગના કડવા ફળ સમજવાના અને સમજીને શ્રોતાને વૈરાગ્ય ભાવ આવે.
આહા, એવી સુંદર ધર્મકથાની વાતો આવે છે આગમોમાં. એક બાજુ સુબાહુકુમાર, બીજી બાજુ શાલિભદ્ર, એવા અનેક મહાપુરુષોનું વર્ણન આવે છે કે જેઓએ આ સંવેગિણી વાણી સાંભળીને પોતે સંવેગમાં કામ ભોગને તજી દીધા. શ્રેષ્ઠ ઉદાહરણ એનું જંબુકુમાર છે. 8 રૂપવંતી કન્યાઓ કરોડોનું કરિયાવર સહિત યૌવન અવસ્થામાં કામ ભોગોના સ્વરૂપને કેવું છે તેઓ ભગવાનની વાણી સાંભળી અને વૈરાગ આવ્યો અને એમની પુણ્યવાણી જુઓ, સુધર્મ સ્વામીના શિષ્ય બની ગયા. આ છે સંવેગિણી વાણી. અને ચોથી નિર્વેદની વાણી છે કે જેમાં આ લોક અને પરલોકમાં પુણ્ય પાપના શુભાશુભ ફળ બતાવીને સંસારથી ઉદાસીનતા ઉત્પન્ન કરવાવાળી કથા, તેને ધર્મકથા કહેવાય. આ ધર્મ ધ્યાનનું ચોથું આલંબન છે. વિપાક સૂત્ર આખું ધર્મકથામય છે. જ્ઞાતા ધર્મકથાન સૂત્ર પણ ધર્મકથામય છે. આગમમાં આ ધર્મકથાનું ખૂબ મહત્વ બતાવ્યું છે. કારણ કે આવી નિર્વેદિની વાણી વિપાક સૂત્ર તમે વાંચો, દુઃખ વિપાક સૂત્ર, અક્કઈ રાઠોડ કેવા જુલમ કરીને કેવા પાપ બાંધ્યા અને એના ફળમાં કેવો મનુષ્યનો ભવ મળ્યો. નહીં આંખ, નહીં કાન, નહીં મોઢું, નહીં ઇન્દ્રિય. રાજકુમારને ત્યાં, રાજાને ત્યાં જન્મ, પણ છતાં આખો ભવ એક ભોયરામાં કાઢવો પડે, એકેય ઇન્દ્રિય નહીં. કેવા દુઃખમાં, કેવા પરિશ્રમમાં આખો ભવ. આ બધી નિર્વેદની કથાઓ છે. નિર્વેદ ભાવ આવે. સંસારમાં પાપ બાંધવા જેવા નથી, કશાય કરવા જેવા નથી, હિંસા કરવા જેવી નથી. મારું તારું, રાગ દ્વેષ, આનું ખરાબ બોલ્યા, આના પર ગુસ્સો કર્યો, અહીંયા આગળ ખરાબ લગાડ્યું, અહીંયા આગળ અભિમાન કર્યું, આમ પરિગ્રહની મૂર્છા કરી, આમ હિંસામાં તલ્લીન થઈ ગયા. આના પરિણામ કેવા ભયંકર છે તે આગમકારોએ બતાવ્યું છે. તે છે નિર્વેદિની ધર્મકથા. કોઈ પણ ટીવીની સિરિયલ જોવી અને આડી અવડી સિરિયલો, આડી અવડી નોવેલ વાંચવી કે આડી અવડી કથાઓ કરવી, એના કરતાં ધર્મકથા કરવી લાખ દડી ઘણી સારી છે. જ્ઞાતા ધર્મકથા, સુખ વિપાક સૂત્ર, દુઃખ વિપાક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્રના પણ અનેક અધ્યયનોમાં એવી સુંદર સુંદર કથાઓ છે. અને વાસ્તવિક કથાઓ, કાલ્પનિક કથાઓ નહીં. કેવી પ્રવૃત્તિ કરી અને એના ફળ રૂપે કેવા દુષ્પરિણામ જીવે ભોગવવા પડ્યા. જો આવી કથા કરીએ તો ઓટોમેટિક આપણે પાપ ભીરું બની જઈએ. હવે કશાય કરતા પહેલા વિચાર આવે. હવે નથી ક્રોધ કરવો, હવે નથી અભિમાન રાખવું. જરા કહો કે મને ઓછું માન આપ્યું અને મને ખરાબ લાગી જાય છે, મારે આ સ્વભાવને બદલવો છે. આ સ્વભાવ જો રાખીશ તો આનું દુષ્પરિણામ મારે જ ભોગવવું પડશે. આ વિક્ષેપણી અને નિર્વેદની ધર્મકથાના જ્ઞાનથી આપણે વિચાર કરતા થવાનું છે. શા માટે આ ધર્મ ધ્યાનના આલંબન કહ્યા છે? ધર્મમાં સ્થિર રહેવું, શુભ ભાવોમાં સ્થિર રહેવામાં આ આલંબન એટલે કે સહાયભૂત થાય છે. આવી કથાઓ સાંભળી હોય તો ઓટોમેટિક જીવનમાં જાગૃતિ વધે. આપણા જીવનમાં એવા પ્રસંગો આવે ત્યારે આપણે એનાથી વિરમી જઈએ, અટકી જઈએ. અરે મારે આવું નથી કરવું, કંઈ વાંધો નહીં, મને માન ઓછું આપ્યું ને, મારે કોઈ અભિમાન રાખવું નથી, મારે કંઈ વાંધો પાડવો નથી, કંઈ ખરાબ લગાડવું નથી.
શાંતિથી સંભાવ રાખવો છે. આહા, કેટલા બધા અશુભ કર્મ બંધથી બચી ગયા. આવું ક્યારે થાય? જ્યારે આ ચાર આલંબન લીધા હોય. આલંબન લેવું પડશે. સાધનાના માર્ગમાં ચાલવાની હજી આપણને આદત જ નથી. હજી તો આપણી હાલત કેવી છે? જેમ 8-9 મહિનાનો બાળક ચાલતા શીખે ને તો માતા પિતા એના માટે વોકર લાવે. એ વોકર પકડીને તે ચાલતા શીખે છે. જ્યાં સુધી વ્યવસ્થિત ચાલતા ન આવડે ત્યાં સુધી તે વોકર પકડીને ચાલતા શીખે છે. તે જ 8-9 મહિનાનો બાળક જ્યારે પાછો 80-90 વર્ષનો થાય છે ને, પાછી એને વોકરની જરૂર પડી જતી હોય છે. આ વોકર તે આલંબન છે. મારે પડવું નથી, મારે આલંબન લઈને પણ ટકી રહેવું છે. માટે ધર્મમાં ટકી રહેવાનું આલંબન છે. વાંચન કરો, પૂછો પ્રશ્ન અને ખુલાસા કરો. પર્યટના, જે વાંચ્યું, જે એની અનુપ્રેક્ષા કરો, એને ફેરવો, એને વારંવાર વાંચો જેથી તે ભૂલાઈ ન જવાય. અને ધર્મકથા, સુંદર ધર્મકથા કરો. તુંગ્યા નગરીના શ્રાવકોનું વર્ણન ભગવતી સૂત્રમાં આવે કે 2 શ્રાવકો 4 શ્રાવકો એકબીજા ભેગા થાય, બધા રિદ્ધિમંત હોય, બધા સંપન્ન હોય, બધાની પાસે બધી જ વસ્તુ હોય, છતાં તે શ્રાવકો ભેગા થાય તો તમેવ સત્યમ નિશંકં જંગ જીણેન પવેયં, અને એકબીજા સાથે ચર્ચા કરે. વાહ, આજે મેં ઉત્તરાધીન સૂત્ર વાંચ્યું, શું ભગવાને એમાં ભાવ બતાવ્યા છે. તો બીજો કે ના, આજે મેં આચારંગ વાંચ્યું, શું આચાર છે એક મહાપુરુષો. તો ત્રીજો કે આજે મેં સંવાંગ વાંચ્યું. ચોથો કે આજે મેં પુચ્છી સોણંગ વાંચ્યું. આવી ચર્ચાઓ કરે. એકબીજાના વાંચન, એકબીજાની અનુપ્રેક્ષા એકબીજા સાથે શેર કરે. આપણી પાસે છે આવા મિત્રો જેની સાથે આપણે વાંચેલી ધર્મકથાની ચર્ચા બી થાય. માટે ધર્મકથાનું મહત્વ રહેલું છે. આવા 4 આલંબન જ્યાં સુધી હજી આપણે ધર્મમાં પૂર્ણ રીતે જાગૃત નથી થયા ત્યાં સુધી જરૂરત છે આ 4 આલંબનનો સહારો લઈને ધર્મમાં સ્થિર થવું. માટે બને ત્યાં સુધી જેટલું બને એટલું વાંચન વધારવું. વાંચના તે ધર્મનું આલંબન છે. પૃચ્છના, વાંચીને કંઈ પણ પ્રશ્ન ઉઠે, શંકા થાય, વિસ્તારથી સમજવું છે, ઊંડાણથી રહસ્ય જાણવા છે, પૂછો પ્રશ્ન જાણકાર સાધકોને. ત્યારબાદ પર્યટના, કર્મ પ્રકૃતિ આપણે કરી ગયા, પરંતુ આપણે ફેરવી. જો ફેરવીએ તો યાદ રહે. માટે પર્યટના જરૂર કરવી. 4 કારણોથી દેવલોકના આયુષ્ય બંધાય. કેટલાને યાદ છે? 4 કારણોથી મનુષ્યના આયુષ્ય બંધાય. કેટલાને યાદ છે? 4 કારણથી તિર્યંચના આયુષ્ય બંધાય. યાદ છે? 4 કારણથી નરકના આયુષ્ય બંધાય. યાદ છે? મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય વધ અને કુણીમ નોનવેજ આહાર, આનાથી નરકનું આયુષ્ય બંધાય. પર્યટના કરી નથી માટે ભૂલી ગયા. માટે જેટલું જ્ઞાન હોય, ભલે કંઠસ્થ ન હોય, પણ મેં કર્મ પ્રકૃતિ કરી છે તો મારે નક્કી કરવું છે કે 15 દિવસે એકવાર તો તે વાંચી જ જવી, જેથી કમસે કમ ધ્યાનમાં રહે. જેટલું જ્ઞાન કર્યા છે, જેટલા થોકડા કર્યા છે, જે અભ્યાસ કર્યો હોય, એક ટાર્ગેટ રાખવું કે 15 દિવસે કે છેવટે 1 મહિનામાં એકવાર એનું પરાવર્તન એટલે કે એની સ્વાધ્યાય થઈ જ જવી જોઈએ. બાકી તે વિસરાઈ જશે. વિસરાઈ ગયું તો આપણા માટે શું કામનું તે જ્ઞાન? માટે આ આલંબન ખૂબ મહત્વના છે. આને ગૌણ સમજવા નહીં. વાંચન ચાલુ જ રાખવું. દિવસમાં રોજ 15 મિનિટ, અડધી કલાક, 1 કલાક, જેટલો સમય મળે નવું વાંચન કરવું.
એમાંથી ઉદ્ભવતા પ્રશ્નને પૂછવા, પાછી પર્યટના કરવી અને ધર્મકથા કરવી. કમસે કમ દિવસમાં 20 મિનિટ, અડધી કલાક શાંતિથી પરિવારના લોકો સાથે બેસો અને થોડીક વાર તો ધર્મચર્ચા કરો. આજે એક ખૂબ જ સુંદર મેં મેસેજ વાંચ્યો. મોબાઈલ ફોન એણે આપણા જીવનનો એટલો બધો સમય ઓક્યુપાય કરી લીધો છે કે એનું એનાલિસિસ, અને ખૂબ જ સુંદર એનાલિસિસ અમુક જોડે કર્યું છે અને એવું સુંદર ઉદાહરણ આપ્યું છે કે આ મોબાઈલ ફોન ઘરે આવી જાઓ, તમે 6 કે 7 વાગે આવી જાઓ, પછી મોટા મોટા પરિવારજનોમાં, અને એમાં તો કુમાર મંગલમ બિરલાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે બિરલા ફેમિલીમાં કુમાર મંગલમ બિરલા, એની વાઈફ, એના સંતાનો બધાએ સાંજે 7 વાગે કે 7:30 વાગે મોબાઈલ ફોન એમની માતાની પાસે મૂકી દેવાનો. બધાએ ડિનર સાથે કરવાનું. ડિનર કર્યા પછી બધાએ અડધી કલાક સાથે બેસવાનું આખા પરિવારે. પછી 8:30 વાગે, 1.5 કલાક પછી 10 મિનિટ માટે બધાને મોબાઈલ આપે. 10 મિનિટ માટે. જોઈ લો કોઈ અર્જન્ટ મેસેજ, કોઈ SOS કે કંઈક એવું આવ્યું હોય તો તમે અવલોકન કરી લો. આવ્યું છે કંઈ અર્જન્ટ, જોઈ લો 5-10 મિનિટમાં. નથી આવ્યું, હવે પાછો મોબાઈલ મૂકી દો. હવે બીજે દિવસે સવારે મોબાઈલ મળશે. આ નિયમ કોનો? બિરલા ફેમિલી, જેની પોતાની મોબાઈલ કંપનીને આખી મોબાઈલ આઈડિયા, જે શેનો માલિક છે, વોડાફોન આઈડિયાનો માલિક કહેવાય, આખી ટેલિકોમ કંપનીનો માલિક, પણ એ પણ સમજે છે કે આ ફોન મારી સગવડતા માટે છે, એની બદલે હું આ ફોન ઉપર એટલો બધો ઓતપ્રોતને આધારિત થઈ ગયો છું કે મારા જીવનનો મોટા ભાગનો સમય આ ફોન ખાઈ જાય છે. આજે પરિવારના 5 વ્યક્તિ સાથે બેઠા હોય ને તો 5 ફોનમાં હોય, કોઈ એકબીજા સાથે વાત ન કરતું હોય. આવું અનેક ઘરમાં જોવા મળે છે. તમે જોજો, વિચાર કરજો અને અનુભવ કરજો. 5 જણ એક રૂમમાં બેઠા હોય પરિવારના, કોઈ એક શબ્દ ન બોલતો હોય, 5 શેમાં હોય? ફોનમાં. આવું બને છે કોક વાર કે નહીં? માટે ધર્મકથાનું મહત્વ આપણા ઘરમાં, આપણા પરિવારજનો બધાને સાંજે તો ઘરે આવતા હશે ને, ઘરે આવ્યા પછી ટાઈમ મેનેજમેન્ટ એટલું તો રાખો. આપણે નાના હતા, 1980s, 1990ની પહેલાંની વાત હું કરું છું, 1995 પહેલાંની વાત કરું છું, જ્યારે ખાલી લેન્ડલાઇન હતી, મોબાઈલ નહોતો, ત્યારે આપણે જીવન નહોતા જીવતા જ તારે. બસ, તો ફોન તે આપણી સગવડતા માટે છે, એની બદલે ફોન આપણી લાચારી અને મજબૂરી બની ગઈ છે. આ રીતે ધર્મકથાનું મહત્વ, આજે ધર્મકથા તે બહુ જ મોટું અવલંબન છે ધર્મ ધ્યાનનું. માટે સાથે બેસો પરિવારજન, સાથે બેસીને 1-અડધી કલાક ધર્મની ચર્ચા કરો, ત્યારબાદ છૂટા પડો. આવો નિયમ તો આપણે ટ્રાય કરીએ આપણા જીવનમાં, આપણા પરિવારમાં આવે તો ધીરે ધીરે આ ધર્મની અસર, આ ધર્મનો પ્રભાવ આપણા પરિવારજનો પર પડશે. આગળ વધીએ. હવે ધર્મ ધ્યાનની 4 અનુપ્રેક્ષા કઈ છે? અનુપ્રેક્ષા તે કોને કહેવાય? અનુપ્રેક્ષા એટલે શું? ખૂબ ગહન ચિંતન, જે જ્ઞાન કર્યું એના ઉપર વિચારધારા, તે અનુપ્રેક્ષા. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય, તેનો સ્વભાવ, તેનું સ્વરૂપ જાણવાને અર્થે સૂત્રના અર્થ વિસ્તારે ચિંતવ્યે, તેને અનુપ્રેક્ષા કહેવાય. આનું નામ અનુપ્રેક્ષા છે. પેલી અનુપ્રેક્ષા શું કરવાની છે? એગચ્ચાણુપેહા. જીવ અસંખ્યાત જીવની અનુપ્રેક્ષા કરો.
એગચ્ચાણુપેહા જીવ અસંખ્યાત પ્રદેશી અરૂપી સદા સ ઉપયોગી. તે ચૈતન્ય રૂપ એવો એક મારો આત્મા નિશ્ચય નહીં છે. હું એકલો જ છું, મારો આત્મા એકલો જ છે, એવું એગચ્ચાણુપેહાનો વિચાર કરો. અત્યારના સંયોગવશ મને માતા પિતા ભાઈ બહેન પત્ની પુત્ર પરિવાર મિત્ર આ બધું આગલા કર્મના સંયોગોથી મળ્યા છે, પણ મારો આત્મા એકલો આવ્યો છે અને એકલો જવાનો છે. તેમ સર્વ આત્મા નિશ્ચય નહીં એવા જ છે. તે જ રીતે મારા માતા પિતા મારી પત્ની મારો પુત્ર બધા એકલા છે અને એકલા જવાના છે. અને વ્યવહાર નહીં આત્મા અનાદિકાળનો અચૈતન્ય જળ વર્ણાદિ 20 બોલ સહિત પૂતગલોનો સંયોગી થકો ત્રસ અને સ્થાવર રૂપ અનેક રૂપ કર્યા છે. વ્યવહારથી અનાદિકાળથી આપણે શું કરી રહ્યા છે તો કે 4 ગતિમાં આ કર્મરૂપી પૂતગલ અને કર્મના સંયોગથી આ શરીર આદિ બધા જ પૂતગલોને ગ્રહણ કરીને સારું ખરાબ રાગ દ્વેષ મારું તારું આમાં લાગેલા છે. એ ત્રસનો માટે આવો વિચાર કરવાનો છે. આ એગચ્ચાણુપેહા છે. હું એકલો જ છું આનો વિચાર કરો. તે ત્રસનો ત્રસ રૂપે પ્રવર્તો જગન્ય અંતર્મોદ ઉત્કૃષ્ટ 2000 સાગર જાજેરો. ત્રસ રૂપે આટલો કાળ રહી શકાય છે, પછી સ્થાવર એટલે કે એકેન્દ્રિય નિયમા બનવું પડે. સ્થાવર રૂપે તો વનસ્પતિ કાળ જે અનંતો કાળ કહેવાય. આવી રીતે આવા ત્રસ અને સ્થાવર મધ્ય રહેલો ત્રણેય વેદ અનેક પૂતગલોના સંયોગો આપણે કર્યા, અનેક રૂપો ધારણ કર્યા. દેવીપણે ભવનપતિ વાણવ્યંતર આદિ બધી જ ગતિમાં બધી જ સ્થિતિમાં જે આવ્યા છે. મનુષ્યમાં પણ કોક વાર યુગલિક થયા, કોક વાર મોટા રિદ્ધિમંત થયા, કોક વાર ગરીબ થયા. આવું બધા જ પ્રકારના તિર્યંશ થયા. તો એકેન્દ્રી બેન્દ્રી તેન્દ્રી ચોરેન્દ્રી અને તિર્યંશ પંચેન્દ્રી આવા બધા ભવો કર્યા છે. આવા ભવ પરિભ્રમણો મિટાવનારું આવા અનેક રૂપ અનેક વાર કરી ચૂક્યા છે. હવે આને જો મટાડવા હોય તો જૈન ધર્મ વિશે સાચી શ્રદ્ધા રાખીને શુદ્ધ પરાક્રમ ફોરવવું, જેથી કરીને આત્માનું સાધન થાય, તે વારે સિદ્ધપણું પામે. આમ એકલો જ નિશ્ચયને આત્મા જાણવો. મારો આત્મા એકલો જ છે. જૈનમાં પણ આપણે એકલા છે અને મરશું પણ આપણે એકલા. ગમે તેટલો પ્રેમાળ પરિવાર હોય, મરનારની પાછળ કોઈ જતું નથી. માટે હું એકલો છું, ચારેય ગતિમાં પરિભ્રમણ કરું છું અને આ ચારેય ગતિના પરિભ્રમણથી છૂટવાનો માર્ગ આ વિશુદ્ધ સંવર નિર્જરા રૂપ જૈન ધર્મ છે. આવી શ્રદ્ધા કરીને આત્મા બરાબર પ્રયોગથી બનાવેલા પૂતગલ આ કેવા કેવા પૂતગલો છે અને તે પૂતગલોમાં હું ઓતપ્રોત બનીને મારા આત્માને ભૂલી ગયો છું. હવે મારે મારા સાચા સ્વરૂપને પ્રગટાવવું છે. આવા ભાવ આ ધર્મ ધ્યાનની પહેલી અનુપ્રેક્ષા છે. એગચ્ચાણુપેહા એકત્વ ભાવના ભાવો. હું એકલો આવ્યો છું ને એકલો જઈશ. આવી ભાવના ભાવવી તે પહેલી એગચ્ચાણુપેહા છે. બીજી અનુપ્રેક્ષા અનિચ્ચાણુપેહા. અનિચ્ચાણુપેહા તે અનિત્ય ભાવના. રૂપી પૂતગલની અનેક પ્રકારે યત્ના કરીએ તે પણ અનિત્ય છે. નિત્ય તો એક જૈન ધર્મ છે. શાશ્વત નિત્ય સિદ્ધાંત જૈન ધર્મના સિદ્ધાંત તે અનાદિ અનંત છે. એ સિવાય બધા પૂતગલો અનિત્ય રહેલા છે. પોતાના આત્માને નિત્ય જાણીને સંકિત આદિ સંવરે કરી પુષ્ટ કરીએ તે ધર્મ ધ્યાનની બીજી અનુપ્રેક્ષા. આ અનિત્યતા આપણને નજરે દેખાય છે કે નહીં? પૂતગલો ગણિતમાં સારા છે તે ખરાબ થઈ જાય, એ અનિત્યતા દેખાય છે. આજે જીવીએ છે, કાલે કેટલા હશે ખબર નથી.
કોકને કોરોના થઈ ગયું ને કોકને આ થઈ ગયું. કેટલી અનિત્યતા છે. અનિત્યતાની પરાકાષ્ઠા તો છેલ્લા 3 મહિનામાં આપણે બરાબર જોઈ લીધી, અનુભવી લીધી કે કેટલું અનિત્ય છે આ જીવન. માટે અનિત્યતાનો વિચાર કરો. ત્રીજી અનુપ્રેક્ષા છે અશરણાનુપેહા. આ ભવને વિશે અને પરભવે પહોંચતા જીવને એક સંકિતપૂર્વક જૈન ધર્મ સિવાય જન્મ જરા મરણના અને દુઃખ નિવારવા માટે બીજું કોઈ શરણ કે સમર્થ નથી. આપણા દુઃખોને દૂર કરવામાં કોઈ શરણ નથી. અત્યાર સુધી આપણે શું માનીએ છીએ કે શરણભૂત મારા માતા પિતા, શરણભૂત મારું ધન, શરણભૂત મારો વૈભવ, શરણભૂત મારો પરિવાર. લાગે છે કે નહીં? વિચાર કરો. ધન કેટલું શરણભૂત છે કે એને પ્રાપ્ત કરવા માટે આખું જીવન સમાપ્ત કરી દીધું. જેવો એક ભયંકર રોગ જીવનમાં આવી ગયો, હવે ગમે તેટલું ધન આપું પણ હવે હું એ રોગથી મુક્ત થઈશ? આઈ ડોન્ટ નો. એપલ કંપનીનો માલિક, વર્લ્ડ નંબર 1 કંપની કહેવાય એપલ. એ એપલ કંપનીનો માલિક બિચારો જ્યારે કેન્સરથી હોસ્પિટલમાં એકલો હતો ને, ત્યારે એને બિચારાને એટલી અશરણનો અનુભવ થયો કે મેં મારું આખું જીવન ધન કમાવામાં લગાવી દીધું અને હવે હું અહીંયા આગળ એકલો આ કેન્સરથી પીડાઉં છું અને ડૉક્ટરે કહી દીધું છે કે હવે આટલા વખતથી વધારે તારે કાઢવાનું નથી. ત્યારે એને આ ધન બિલકુલ શરણભૂત નથી, આની અંતરની અનુભૂતિ થઈ ગઈ. એની આત્મકથા વાંચશો, એના છેલ્લા વાક્યો વાંચજો, ખબર પડી જશે કે આ ધન, આ પરિવાર, આ વૈભવ, આ ઘર જેને હું શરણભૂત માનું છું, આમાંથી એક પણ વસ્તુ શરણભૂત નથી. જો જન્મ જરા મૃત્યુ અને દુઃખથી ને નિવારવું હોય તો એકમાત્ર શરણ આ સંવર અને નિર્જરામય વિશુદ્ધ જૈન ધર્મ છે. આ સાચું શરણું છે. માટે આ જ મને પરમ સુખ આપશે. આવી અશરણાનુપેહા, અશરણની અનુપ્રેક્ષા કરવી, આની સુંદર અનુપ્રેક્ષા આપણને ધર્મ તરફ આગળ વધારશે. અને ચોથી અનુપ્રેક્ષા સંસારાનુપેહા. તે કોને કહેવાય? સ્વાર્થરૂપ સંસાર સમુદ્રમાં જન્મ જરા મરણ, સંયોગ વિયોગ, શારીરિક અને માનસિક દુઃખ, કષાય, મિથ્યાત્વ અને તૃષ્ણા રૂપ ઘણા જળ કિલ્લોલાદિકની લહેરે ચરી કરી 4 ગતિ 24 દંડકને વિશે પરિભ્રમણ કરતા જગતના જીવને આ ધર્મરૂપ દ્વીપ જ આધાર છે. સંસારનો વિચાર તો કરો, કેવો છે આ સંસાર? સ્વાર્થરૂપ આ સંસાર છે. જ્યાં સુધી સ્વાર્થ સજાય ને, જ્યાં સુધી સ્વાર્થ પૂરો પડે ને, ત્યાં સુધી બધી લાગણીઓ છે, બધો પ્રેમ છે. જેવો સ્વાર્થ ગયો, જેને હું બહુ ગમતો હતો એને હવે હું જોવો ગમતો નથી. જે મારી આંગળી પકડીને મોટો થયો હતો, જેને મારા વગર ચાલતું નહોતું, અચાનક હવે થોડાક વર્ષ વીતી ગયા, હવે હું એને આડો આવું છું અને એ મારાથી દૂર જાય છે. આ અનુભવ નથી કરતા? આ સ્વાર્થી સંસાર, નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ, શું આ નજરે નથી દેખાતું? છતાં આવા સ્વાર્થી સંસારમાં હજી મારે સારા દેખાવું છે, મોટા દેખાવું છે, ઊંચા દેખાવું છે, વાહવાઈ જોઈએ છે, પ્રશંસા જોઈએ છે. શું આવવાની પ્રશંસા? ઓલો ગુરુદત્ત કહી ગયો ને, ये दुनिया अगर मिल भी जाए तो क्या है? આવી સ્વાર્થી દુનિયા મળી પણ ગઈ તો શું? આ છે સંસારાનુપેહા. વિચાર તો કરો, આ સંસાર કેવો સ્વાર્થી સંસાર સમુદ્રમાં
આ શારીરિક અને માનસિક દુઃખથી ખદબદતો, કશાયથી જલતો, મિથ્યાત્વ રૂપી અજ્ઞાનનો અંધકારમય આ સંસાર, તૃષ્ણા, આ અંતરમાં તૃષ્ણા, તૃષ્ણા અને તૃષ્ણા. જેટલું મળ્યું છે તેટલું ઓછું જ લાગે છે. તમે જેટલું બીજા માટે કરશો એને પણ એ ઓછું જ પડવાનું છે. આવો તૃષ્ણામય સંસાર. આમાં હું શું પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહ્યો છું, મને તો એ જ નથી સમજાતું. આગમકારોને આશ્ચર્ય થાય છે. તું તારા બાળકો માટે ગમે તેટલું કર, એમને કોઈ દિવસ એવું નહીં લાગે કે તમે ઘણું કર્યું. એમને એમ જ લાગશે કે બસ તમે આટલું જ કર્યું, હજી આટલું કરો. આ સ્વાર્થી સંસાર, આગમકારોને આ સંસારમાં આવું દેખાઈ રહ્યું છે. માટે આ સંસારાનું પેહા, આ સંસાર મારો ભવભ્રમણ વધારવા વાળો જ છે. જેટલી આ સંસારની આસક્તિ વધારીશ એટલા મારા ભવભ્રમણ વધી રહ્યા છે. હે સાધક, તું આની અનુભૂતિ કર. અને આ પરિભ્રમણથી કરતા જગતના જીવને કેવડી પ્રરૂપે જૈન ધર્મ જ દ્વીપ અને આધારરૂપ છે. આ સંસાર રૂપી મહાસાગરમાં જો ડૂબતા બચવું હોય તો એક જ દ્વીપ છે, જીનવાણી રૂપ, જે આપણને આ મહાન સંસાર સાગરથી ડૂબતા બચાવી શકે છે. તથા સંયમ રૂપ નાવાનો શુદ્ધ સંકિર્ત રૂપ નાવનો ખેવણહાર બનવું. આ સંયમ એટલે સંવર. સંવર લઈને સ્વાધ્યાય રૂપી નિર્જરા કરીને આ સંસાર રૂપી સાગરને તરી જવાય છે. માટે સંસાર રૂપી મહાસાગરનો વિચાર કરવો. આ સ્વાર્થ, તૃષ્ણા, ઈર્ષા, અદેખાય, મિથ્યાત્વ, જન્મ જરા મરણથી ઘેરાયેલો સંસાર, આની અનુપ્રેક્ષા કરવી અને સંવર અને નિર્જરા રૂપી દ્વીપ ઉપર સુરક્ષિત થઈ જવું. આ સંસારથી સુરક્ષિત થવાનો આ જ એક ઉપાય છે. આવા ધર્મ ધ્યાનના ગુણને જાણીને સદા ધર્મ ધ્યાન ધ્યાવીએ, જેથી પરમ સુખ પામીએ. આ છે ધર્મ ધ્યાન. બોલો, આ ધર્મ ધ્યાન કેટલો સુંદર છે. ચાલો ફરી રિવાઇઝ કરી લઈએ, કારણ કે આખું અઠવાડિયું આપણું ધર્મ ધ્યાનને જાણવામાં ગયું છે. ધર્મ ધ્યાનમાં ગયું હોય તેઓ તો ભાગ્યશાળી, પરંતુ ધર્મ ધ્યાનને જાણીને હવે નિર્ણય કરો કે હવે પછીનું મારું એક દિવસ નહીં, આખું મનુષ્યનો ભવ ધર્મ ધ્યાનમાં લીન જાય. માટે ધર્મ ધ્યાન શું છે? સે ચિંતન ધમ્મ જાણે, ધમ્મ જાણે ચૌવીએ ચૌપડિયારે પન્નતે તંજા. ધર્મ ધ્યાનના 4 પ્રકાર છે. તે દરેકના 4 ભેદ છે. તે આ પ્રમાણે છે: આણા વિજે, અવાય વિજે, વિભાગ વિજે, સંઠાણ વિજે. ભગવાનની આજ્ઞાનો વિચાર ચિંતવવો, દુઃખ શાથી આવે છે એનો વિચાર ચિંતવવો, જીવ સુખ દુઃખ શાથી ભોગવે છે એનો વિચાર ચિંતવવો, અને આખા લોકનો વિચાર ચિંતવવો. આ રીતે ધર્મ ધ્યાનના 4 ભેદ થયા. ત્યારબાદ ધર્મ ધ્યાનના 4 લક્ષણ. મારામાં ધર્મ ધ્યાન છે કે નહીં એની ચકાસણી. ધર્મ ધ્યાનના લક્ષણ, પહેલું લક્ષણ આજ્ઞા. ભગવાનની આજ્ઞા જાણવાનું મન થાય. નિસર્ગ રુચિ એ બીજું લક્ષણ. ભગવાન ચારિત્ર ધર્મ, શ્રુત અને ચારિત્ર ધર્મ કરવાની રુચિ જાગે. હા, મારે ધારવા છે 12 વ્રત. હા, મારે ધારવા છે 14 નિયમ. હા, મારે કરવી છે સામાયિક. હા, મારે હવે ધર્મની રુચિ વધારવી છે, ગણવી છે માળા. આ નિસર્ગ રુચિ છે. ત્રીજી સૂત્ર રુચિ. આગમ વાંચનનું મન થાય, ભગવાનની નવી નવી આજ્ઞા જાણવાનું મન થાય. સંવર અને નિર્જરાની કેટલી પ્રવૃત્તિ છે એ બધું જાણવાનું મન થાય. તે નિસર્ગ રુચિ છે. સામાયિક આદિ બોલો. નિસર્ગ રુચિમાં આપણે ધર્મ ધ્યાનના જેટલા અનુષ્ઠાન કરીએ ને એને કાં તો સંવર અને કાં તો નિર્જરામાં વિભાજિત કરવાના. એકવાર તો હું આની પરીક્ષા લેવાનું મન થઈ ગયું મને. ચાલો હમણાં જ લઈ લઈએ. ઉપવાસ કરવો સંવર છે કે નિર્જરા? નિર્જરા છે.
કારણ કે તે તપ છે. સામાયિક કરવી સંવર છે કે નિર્જરા? સંવર છે, કારણ કે તેનાથી નવા આશ્રવ રોકાય છે. માળા ગણવી એકાગ્ર થઈને સંવર છે કે નિર્જરા? નિર્જરા, કારણ કે તે સ્વાધ્યાય છે. આઈનબિલ કરવી સંવર છે કે નિર્જરા? નિર્જરા. 14 નિયમ ધારવા સંવર છે કે નિર્જરા? સંવર, કારણ કે તે આશ્રવને રોકે છે. 12 વ્રત અંગીકાર કરવા સંવર છે કે નિર્જરા? સંવર, કારણ કે તે આશ્રવોને રોકે છે. ગુસ્સો કરવાનો પ્રસંગ આવ્યો અને સંભાવ રાખવું સંવર છે કે નિર્જરા? જૂના કર્મની નિર્જરા પણ છે અને નવા કર્મ ન બંધાય એ સંવર પણ છે. માટે ગુસ્સાનો પ્રસંગ આવ્યો, કોકે અપમાન કરી નાખ્યું, કોકે જરાક ખરાબ વર્તન કર્યું અને મને ગુસ્સો આવવાનો જ હતો, પણ મેં સંભાવ રાખ્યો. જેવો સંભાવ રાખ્યો, નવા કર્મ બંધથી બચ્યો, એટલું સંવર થયું અને જૂના ક્રોધ મોહનીય કર્મ જે ઉદયમાં આવ્યો હતો એની નિર્જરા થઈ ગઈ. કોઈકે અપમાન કર્યું, મને બહુ ખરાબ લાગી ગયું, થોડીક વાર માટે વિચારો આવી ગયા, પછી મેં વિચાર કર્યું મારે આવું કંઈ માન રાખવું નથી. સંવર અને નિર્જરા બંને થઈ. માયા કપટ કરવાનું મન થયું પણ માયા કપટ ન કરી, સરળતા રાખી. સંવર અને નિર્જરા બંને થયું. લોભ, સારું તે મારું, આ મારા જીવનનો નિયમ અને સિદ્ધાંત હતો. જ્યારથી સમજણા થયા છે ને ત્યારથી આપણા બધાનો એક નિયમ તો અલિખિત નિયમ છે, સારું તે મારું. કાં તો છે ને કાં તો હોવું જોઈએ. જગતની બધી જ સારી વસ્તુ કાં તો મારી જ છે અને કાં તો મારી હોવી જોઈએ. આવા ભાવ છે કે નહીં? આ છે લોભ. આ લોભને સંતોષથી જીતવાનું છે. મારી પાસે જેટલું છે પર્યાપ્ત છે, મારી પાસે જેટલું છે એ મારે છોડવા જેવું છે. આવા ભાવ ક્યારે આવ્યા છેલ્લે? મારી પાસે જેટલું છે એ છોડવા જેવું છે, આવા ભાવ આવે તે લોભ બીજે. આ છે સંવર અને નિર્જરા. બોલો, સુંદર સંવર અને નિર્જરાની પ્રેક્ટિકલ જીવનની પ્રવૃત્તિઓમાં કઈ પ્રવૃત્તિ સંવરમય છે, કઈ પ્રવૃત્તિ નિર્જરામય છે, આનું જાણપણું રાખવાનું છે. તથા રૂપના અણદાર ઘરે પધારે અને હું સુસ્તા નિર્દોષ આહાર પાણી અહોભાવથી ઓરાવું. અનંત કર્મોની નિર્જરા. તે અન્ન પુણ્ય નથી, તે તો મહાન અનંત કર્મોની નિર્જરા અને સાથે શુભ કર્મનો બંધ. માટે જીવનની એક એક પ્રવૃત્તિમાં આ પ્રવૃત્તિ દ્વારા મારું સંવર નીપજ્યું કે મારી નિર્જરા થઈ, આનું એનાલિસિસ કરતા હવે આપણે શીખી જવાનું છે. જે જે પ્રવૃત્તિ જીવનમાં થતી હોય, મારે રસોઈ બનાવવી પડી, બહેનોએ રસોઈ બનાવવી પડે ને રોજ, તે સંવર છે કે નિર્જરા? તો કે સંવરે નહીં, નિર્જરાય નહીં, આશ્રવ છે. પરંતુ રસોઈ બનાવતા બનાવતા મેં દયા રાખી, ગેસ ચાલુ કરતા પહેલાં એને પૂંજ્યું, જેથી કરીને જીવાતની અયત્ના ન થાય. 2-4 કોબીના કે વટાણાના કે ટિંડોરાના 2-4 શાકને અભયદાન આપી દીધું. રસોઈ કરતાં કરતાં અરર મારે આ હિંસાના કામ કરવા પડે છે, હું સંસારમાં છું માટે મારે કરવું પડે છે, આવા ભાવથી રસોઈ કરી તો તમે ખૂબ ઓછા કર્મ બાંધ્યા. અશુભ કર્મ બંધાણા પણ અલ્પ સ્થિતિના, અલ્પ રસના. બોલો, જાણપણાથી કેટલો ફાયદો થયો? સંસારના કામ કરતા કરતા પણ ઓછા નુકસાનથી તે કામ થઈ ગયું. આ છે જ્ઞાનનો ફાયદો, આ છે ધર્મનો લાભ. ધર્મનું જાણપણું આપણને બચાવનારું જ છે. માટે આવા જાણપણાથી આપણે સૌ ધર્મ ધ્યાનમય જીવન જીવીએ. ધર્મ ધ્યાનના આ 4 લક્ષણ જોઈ લીધા. ચોથું લક્ષણ ઉપદેશ રૂચિ. ઉપદેશ સાંભળવાનું મન થાય. અને હવે ધર્મ ધ્યાનના 4 આલંબન. 4 આલંબન કયા છે?
વાંચના વાંચવું, પૃચ્છના પૂછવું, પર્યટના ફેરવવું અને ધર્મકથા કરવી. અને ત્યારબાદ ધર્મ ધ્યાનની 4 અનુપ્રેક્ષા, એગચ્ચાણુપેયા, હું એકલો જ આવ્યો ને એકલો જવાનો છું. અશરણ એગચ્ચાણુપેહા, અશરણાનુપેહા, અનિચ્ચાણુપેહા, બધું અનિત્ય રહેલું છે. માટે અનિત્યતામાં કોઈ આશ્ચર્ય રાખવું નહીં. અને ત્રીજું અશરણાનુપેહા, કોઈ શરણભૂત નથી. આ ધન વૈભવ પરિવાર મને શરણભૂત નથી. અને ચોથું સંસારાનુપેહા, સ્વાર્થથી ભરેલો આ સંસાર, આનો સ્વભાવ આવો ને આનો સ્વભાવ તેવો, આનું જ નામ સંસાર છે. હું કેટલાને સુધારીશ? એના કરતાં હું પોતે સુધરી જાઉં. અને સંસારાનુપેહાના ભાવને ધ્યાવીને મારું આવું સુંદર ધર્મ ધ્યાનના સ્વરૂપને સમજીને, જે ભાગ્યશાળી આત્મા આ ધર્મ ધ્યાનના સ્વરૂપને સમજીને પોતાના જીવનમાં જાગૃતિ લાવો. બસ જાગૃતિ લાવવાની છે. જાગૃત રહો. આપણે હાઈવે પર ગાડી ચલાવતા હોય ને તો ઘણી જગ્યાએ બોર્ડ આવે, જાગૃતિ હટી દુર્ઘટના ઘટી, આવે નહીં બોર્ડ. બસ આ સંસારમાં પણ આત્માનું ડ્રાઇવિંગ કરતા કરતા જો ધર્મની જાગૃતિ હટી, કર્મબંધની દુર્ઘટના ઘટી. આ રીતે આપણા જીવનમાં ધર્મની જાગૃતિ એટલી બધી વધારવાની છે કે કર્મબંધની દુર્ઘટના મિનિમાઇઝ થઈ જાય. આવું સુંદર જાગૃતિમય જીવન આપણા સૌનું બને અને આપણે સૌ આ જીનવાણીના સથવારે જલ્દી આ સંસાર સાગરને તરી જઈએ. તે જ મંગલ ભાવનાથી. જય જીનેન્દ્ર. જંગ વાય ધંગ વચ્ચા મેલિયંગ હિણંગ કરંગ અચ કરંગ પૈ હિણંગ વિનય હિણંગ જૂગ હિણંગ ઘૂસ હિણંગ સુઠ્ઠું દિનંગ ડુઠ્ઠું પડી છણંગ અકાલે કહો સજાય કાલે ન કહો સજાય અસજ્જાઈંગ સજાય સજ્જાઈંગ ન સજ્જાઈંગ ભણતા ગણતા ચિંતવતા નાના 14 થી 4 માં કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો અનંત સ્થિત કેવડી ભગવંત આપની સાક્ષી કરી તસ્મિત છામ દુઃખ. જેન આજ્ઞાથી ઓછું અધિક કે વિપરીત જાણતા અજાણતા કંઈ પણ પ્રવૃત્ત ના થઈ હોય તો અનંત સ્થિત કેવડી ભગવંત આપની સાક્ષી કરી તસ્મિત છામિ દુઃખલમ તમેવ સચ્ચમ નિશંકં જંગ જીણેંગ પવેય. બોલવામાં કોઈનો અવિનય અસત ના થયો હોય તો સૌને ખમાવું છું. હવે જ્ઞાન આરાધનામાં 9 તત્વ 6 દ્રવ્ય સાથે સાથે આ સંપૂર્ણ ધર્મ ધ્યાનનો પાઠ વાંચી જવો, ફેરવી લેવો. દર્શન આરાધનામાં લોગસ અને 15 આદિ 18 આદિ વંદન કરવી. ચારિત્ર આરાધનામાં 14 નિયમ, સામાયિક, સંવર આદિ ચારિત્ર ધારણ કરવું. તપ આરાધનામાં સાંકેતિક 24 સહિત 12 પ્રકારના તપ કરીએ. આમ આપણા જીવનને સફળ બનાવવાનો આ સુંદર માર્ગ અપનાવી લઈએ. હવે મંગલ પાઠ, ત્યારબાદ પ્રશ્નોત્તર. ગુરુ ભગવાનની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ. ચતારી લોગતમા અરહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનતો ધમો લોગતમા. ચતારી શરણં ભોજામી અરહંતા શરણં ભોજામી સિદ્ધા શરણં ભોજામી સાહુ શરણં ભોજામી કેવલી પનતો ધમો શરણં ભોજામી. 4 શરણા 4 મંગલિક 4 ઉત્તમ કરે જે ભવસાગરમાં ન ડૂબે તે. સકળ કર્મનો આણયન મોક્ષ તણા સુખ લેનંદ. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરી મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર અવશરણ નહીં કોઈ. જય નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. એક બે રિટર્ન ક્વેશ્ચન્સ લેશું, તે પછી ગેલેક્સી A50S આપને અને વૈશાલીબેન મહેતા આપને અનમ્યુટ કરીશ. શ્રેનિક મહારાજા આવતી શ્રેણીમાં પ્રથમ તીર્થંકર થશે તો તેમને તીર્થંકરનું નામ ગોત્ર કેવી રીતે બાંધ્યું? આ એક ક્વેશ્ચન છે. એમને તીર્થંકર નામ ગોત્ર તો શ્રેણિક મહારાજાના ભવમાં જ બાંધી લીધું. અને શ્રેણિક મહારાજાના ભવમાં તેઓ ક્ષાયિક સંકિતી થઈ ગયા હતા, ઉત્કૃષ્ટ શ્રદ્ધાવંત હતા અને અનેક પ્રકારની ધર્મની પ્રભાવનાઓ કરેલી
શ્રેણિક મહારાજાના કેટલા બધા પુત્રોએ સંયમ લીધો, કેટલી બધી રાણીઓએ સંયમ લીધો. એટલે શ્રેણિક મહારાજાના ભવમાં જ એમણે તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરી લીધું હોય એવી પૂરી સંભાવના છે. અત્યારના તો તેઓ નરકમાં છે, પરંતુ પછી પ્રથમ તીર્થંકર થશે. હજી એક ક્વેશ્ચન છે. હા. ચંદ્રના દેવો ચંદ્ર ઉપર ક્યાં રહે છે? એટલે કે તે ચંદ્રની ઉપર રહે છે કે એની અંદર રહે છે? અને ચંદ્રનું શેપ શું છે? ઈ સ્ફેરિકલ છે કે ફ્લેટ છે? ચંદ્રનું વિમાન જે આપણને અત્યારના અહીંયાથી દેખાય છે તે તેનું આઉટર વિમાન છે, જે પૃથ્વીકાયથી બનેલું છે. અને એની અંદર ખૂબ જ આલિશાન રત્ન સહિતનું, સ્ફટિક સહિતનું અંદરનું એમના વિમાનો હોય. માટે અત્યારના આપણને જેમ બિલ્ડિંગ આપણને બહારથી દેખાય છે, આપણને કોઈ બિલ્ડિંગ બહારથી દેખાય તો બહારથી ગ્લાસ દેખાય કે બહારથી બિલ્ડિંગનું મકાન દેખાય, પરંતુ અંદરથી તો તે કેટલું સગવડતાવાળું હોય છે. બહાર ગમે તેટલી લાઇટ હોય, લાઇટ ઓન કરો તો બહારનાને તો ખૂબ લાઇટ દેખાય, ઝાકઝમાળ, પરંતુ અંદર રહેવાવાળા તો અંદરની સગવડતા પ્રમાણે જ રહેતા હોય છે. તે જ ન્યાયે બધા જ વિમાનો, બધા જ દેવલોકો બહારથી આવા હોય. સૂર્યના વિમાન પણ બહારથી ગરમ છે, તેના આતાપ નામ કર્મનો ઉદય છે. તે આતાપ નામથી આ બધી ગરમી આપણને આવે છે, પરંતુ અંદર રહેવાવાળા દેવ તો પરમ સુખ અને સમાધિમાં રહેતા હોય, મોસ્ટ કમ્ફર્ટેબલ એટમોસ્ફિયરમાં. આ રીતે ચંદ્ર અને સૂર્ય બંનેનું વર્ણન રહેલું છે. આલોચના કરવાથી કર્મની નિજ્રા થાય? હા, આલોચના કરવાથી, આલોચનાને પણ સમ્યક પરાક્રમ કીધું છે. આત્મભાવથી, આત્મસાક્ષીએ જે કાંઈ પણ દોષ કે પાપનું સેવન થઈ ગયું હોય એની ઘૃણા લાવીને, માટે જ કહેવામાં આવે છે નિંદામી ગરિયામી અપ્પાણંગોશિરામી. એને એટલે આ સાચા આત્મભાવથી આલોચના કરવાથી અનંત કર્મોની નિર્જરા થાય છે. ગેલેક્સી A50s આપને અનમ્યુટ કર્યા છે. પ્લીઝ મારું અનમ્યુટ એક્સેપ્ટ કરજો. નરકમાં જવાના 4 કારણ કયા? મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય વધ અને કુણિમ આહાર. પણ એનું થોડુંક ડેફિનેશન બતાવો ને. એટલે મહાઆરંભ સમારંભ કરે છે જીવનમાં. ખૂબ મોટી 15 કર્માદાનના જે બિઝનેસીસ બતાવ્યા છે, મોટી રિફાઇનરી, બહુ ખૂબ મોટા મોટા આરંભ સમારંભ. મહાપરિગ્રહ, એટલી બધી મૂર્છા પરિગ્રહની હોય કે પરિગ્રહને પ્રાપ્ત કરવા માટે કોઈનો વધ પણ કરી નાખે, કોઈને છેતરે, બધી રીતે ખૂબ અતિ આસક્તિ રાખે પરિગ્રહની વસ્તુઓની. તે મહાપરિગ્રહ કહેવાય. પંચેન્દ્રિય વધ, જે ગાય ભેંસ આદિનો વધ કરે, બકરી આદિનો વધ કરે, પંચેન્દ્રિય જીવોનો વધ કરી નાખે. અને કુણિમ, નોનવેજ આહાર, સ્વાદ માટે નોનવેજ આહાર ખાય. આવા દુષ્પરિણામ, ક્રૂરતાના પરિણામમય જે જીવન જીવે છે, પ્રાય કરીને તેવા જીવો નરકનું આયુષ્ય બાંધતા હોય છે. જય જિનેન્દ્ર. જય. પ્રતિદિન મ્યુટ છે. સોરી, વૈશાલીબેન મહેતા આપને અનમ્યુટ કર્યા છે. તે પછી રંજનબેન ખોખાની આપને અનમ્યુટ કરીશ. જય જિનેન્દ્ર અંકલ. જય જીરેન્દ્ર. મારો ક્વેશ્ચન હતો કે અગાસીમાં સંવર લેવાય કે નહીં? ક્યાં? અગાસીમાં? હા. હા, અગાસીમાં દિવસે સંવર લેવાય, વરસાદ ન પડતો હોય તો. રાત્રે ન લેવાય, રાત્રે કવર્ડ એરિયામાં જ સંવર લેવાય. ઓકે? ઓકે. જય જિનેન્દ્ર. જય જીરેન્દ્ર. રંજનબેન ખોખાની આપને અનમ્યુટ કર્યા છે. પ્લીઝ મારું અનમ્યુટ એક્સેપ્ટ કરજો. જય જિનેન્દ્ર. જય જીરેન્દ્ર.
આપે જે કહ્યું કે જે આપણા શાકભાજી એ બધાને અભયદાન આપવાના, તો પછી એ જે એક બાજુ મૂકી દીધી એનું શું કરવાનું પછી? એ પછી નિર્દોષ સ્થાને પલટી દેવાનું. અચ્છા, બીજું એક એ પૂછવાનું હતું કે જે આપ સમજાવ્યું અત્યારે કે કોઈની સાથે જ્યારે આપણને કોઈ માન અપમાન કરે, થોડીક વાર માટે તો વિચાર આવી જ જાય છે, હા પછી તરત સમજણથી પાછું વળી જાય છે મન, તો એ પહેલા તો કર્મ બંધાઈ ગયું ને? હા, એટલે થોડુંક કર્મ બંધાઈ ગયું. જેમ દિવાલ ઉપર ધૂળ લાગી ગઈ અને તરત એને સાફ કરી નાખીએ તો તે ધૂળ નીકળી જાય કે નહીં? બરાબર છે. તે જ ન્યાયે થોડીક વાર માટે વિચાર આવી જાય, પરંતુ તરત આપણે એનાથી પાછળ ફરી જઈએ, એનો પશ્ચાતાપ કરી લઈએ, તો તેના દ્વારા તે લાગેલા કર્મ નીકળી જાય છે, ખરી જાય છે. બીજું એક અમારે બેનનો પ્રશ્ન હતો કે જે એ લોકો રાતના રાખી દે છે ફ્રીજમાં, હા કઈ વૈધું હોય જમવાનું હા એ સવારે કાઢે અને સવારે ફેંકે, તો પાપ તો એટલું જ લાગે કે વધારે લાગે? હા, એટલે સવારે ફેંકી દે છે. જીવોત્પત્તિ આથી ન થવી જોઈએ. રાત્રિ રાખવામાં એવું શું કઈ આઈટમ રાખે છે એના પર નિર્ભર છે. રાત્રિ ન રાખવા પાછળનું પ્રયોજન એ છે કે તે શાક આદિમાં જીવોત્પત્તિ થઈ જાય અને વધારે અયત્નાનું કારણ બને. માટે કઈ વસ્તુ અને કેવી રીતે રાખે છે એના પર નિર્ભર છે. બાકી અયત્ન ન થાય એનો વિવેક રાખવાનો. બીજું એક મારે એ કહેવાનું છે કે જે આ બધું સમજો છે ને, એટલો ઊંડો અભ્યાસ કરવાનો એટલી બધી, જો હું આપને મોડી મળી, હવે એમ થાય છે બહુ કશું મોડું કેમ કર્યું, પણ છતાં બહુ ભાવ આવી જાય છે કે આનો ઊંડો અભ્યાસ કરવા માટે હવે આગળ શું કરવું? મારી પાસે કોઈ એવી સગવડતા તો છે નહીં. ને જે કાંઈ પણ આ ધર્મ, આ નવ તત્વ છે, આ કર્મ પ્રકૃતિ છે, આ બધાનું ચિંતન કરવું, વાંચન કરવું, ફેરવવું, એના પર વિચાર કરવો, આ જ ઊંડો વિચાર છે. જે ચાર આ ધર્મ ધ્યાનના કાવશોકમાં આવ્યું, એગચ્ચાણું પેહા, આ બધા અનુપ્રેક્ષા, ઊંચી ઊંચી અનુપ્રેક્ષા કરવી, આનાથી આપણને ખૂબ શાંતિ અને સમાધિ મળે છે. માટે આ જે આપણે કરી ગયા છે આનું જ પર્યટના કરીને ઊંડી અનુપ્રેક્ષા કરવી અને જીવન એવું સુંદર બનાવવું કે આપણી સાથે રહેનારને એમ જ થાય કે મારે પણ તમારા જેવું બનવું છે. એવી મીઠાશ, વાત્સલ્ય, પ્રેમ, શાંતિ આપણા તરફથી બધાને મળવી જોઈએ. આ ધર્મનું મોટામાં મોટો આચાર અને મોટામાં મોટું ચિહ્ન છે. આપણાથી બધાને પરમ શાંતિનો અનુભવ થવો જોઈએ. ભલે બીજા બધા ધર્મી ન હોય, એ બધા તો બિચારા સંસારના જ કામો કરતા હોય, તો કોઈનો તિરસ્કાર ન કરવો, કોઈને ઉતારી ન પાડવા, બધાને પ્રેમ અને શાંતિ આપવી, આ આપણા ધર્મનું પ્રતિબિંબ છે. માટે આવું આપણે બની જવું. બીજું એક, હવે 15 વર્ષથી સોનું કચ્છું જ પહેરતી જ નથી હું, તો મને પચકાણ કરાવી દેનું. શેનું? સોનું હીરા દાગીના કચ્છું નથી પહેરતી. આપને આપણા ધાર્યા પ્રમાણે પચખાણ, ભૂલ ચૂક આદિ પ્રસંગ આદિના આગારથી આપને આપના ધાર્યા પ્રમાણે પચખાણ તસ બંતે પડિકમામી નિંદામી ગરિયામી અપાણંગ વો સિરહ વો સિરહ વો સિરહ. જય જીનેન્દ્ર. જય જય. જે પરઠવાનું હતું તે રિલેટેડ જ એક રિટર્ન ક્વેશ્ચન પણ હતો કે સુસ્તી જગ્યાએ પરઠી દેવું, જે શાકને અભયદાન આપ્યું હોય, પણ એની ઉપર થોડું અગર શેર કરી શકાય કે એક્ઝેક્ટલી સુસ્તી જગા શું કહેવાય? એટલે કે કોઈ પાછી એની વિરાધના ન થઈ જાય. જેમ રોડ ઉપર નાખી દઈએ તો એના પરથી કોઈ વાહન આદિ વયું જાય તો એ અયત્ના થઈ જાય. એની બદલે કોઈ સાઈડમાં એમાં જેમાં પાણી આદિની પાછું સચિતની વિરાધના ન થાય એવી સુસ્તા નિર્દોષ જગ્યા પર પરઠવું, જેથી કરીને ડાયરેક્ટલી તરત તે અનાજ આદિનું નષ્ટ ન થઈ જાય. પછી તો તેનું આયુષ્ય હોય તે પ્રમાણે તે રહે, પરંતુ આપણી તરફથી એવા નિર્દોષ સ્થાન પર મૂકવું કે તરત ઇમિડિયેટલી એની વિરાધના ન થઈ જાય, એને સુસ્તું સ્થાન કહેવાય. ઓકે, હજી એક રિટર્ન ક્વેશ્ચન લઈને રેડમી અને પરેશા આપ બેવને હું પછી અનમ્યુટ કરીશ. વોટ ટુ ડુ ઇફ ધ ચિલ્ડ્રન આર ઓન ધ મોબાઈલ ફોર ધ હોલ ડે, નો ચેન્જ એટ ઓલ, પેરેન્ટ્સ ફીલ ઇન્સલ્ટેડ, then why become unpopular by reminding again and again કે એમને ઘરે ઘરે પછી કહીને આપણું જ પાછું ઓલું, તો એમાં શું કરવું? પ્લીઝ ગાઈડ. નહીં, એવું છે કે આપણો હાવભાવ, આપણા વિચારો, આપણી એમની સાથેનું જે કન્વર્સેશન છે એને થોડું વધારે ઇન્ટરેસ્ટિંગ ને ઇન્ટરેક્ટિવ બનાવવું પડે.
સી નોર્મલી પેરેન્ટ્સ છોકરાઓને એવો જ લાગે છે કે કાં તો મારો વાંક કાઢશે ને કાં તો મને કામ સોંપશે, એના કરતાં હું મારા મોબાઈલમાં રહું, તે આમ કેમ ન કર્યું ને તે કેમ આમ કર્યું ને આવી જ વાતો તે પ્રાય છોકરાઓ સાંભળતા હોય ને એટલે તે દે ટેક અસ ફોર ગ્રાન્ટેડ કે હવે આમની સાથે તો હું જેટલી વાર બેસીશ એટલી વાર કાં તો મને કામ સોંપશે ને કાં તો મારી ટીકા આદિ તે મારું મને ક્વેશ્ચનિંગ આદિ કરશે. એના કરતાં જો હું આપણે એમની સાથે થોડું ઇન્ટરેસ્ટિંગ વાતો કરીએ, આજે તારી કોલેજ કેમ રહે, આજે ઓફિસમાં કેમ રહ્યું, આજે શું થયું, સી વી હેવ ટુ મેક અવર ટોક ઇન્ટરેસ્ટિંગ. આપણે એમની સાથે એમને ગમે તેવી થોડીક વાતો કરશું તો એમને પણ આપણી સાથે વાતો કરવામાં મોબાઈલના કન્ટેન્ટ કરતાં આપણા બોલવાનું કન્ટેન્ટ બેટર બનાવવું પડશે. ઇન શોર્ટ, દેટ ઇઝ વોટ વી હેવ ટુ ડુ. વી હેવ ટુ ચેન્જ અવર સેલ્ફ. only then they will take some interest in us. So we have to change and we have to make them realize that આપણે એમની સાથે ઇન્ટરેક્શન કોઈ એમની ટીકા ટિપ્પણી કરવા માટે નથી કરવી. વી આર રિયલી ઇન્ટરેસ્ટેડ કે આપણે થોડીક વાતો કરીએ, એમના અનુભવ શેર કરીએ, ભલે ને પછી જનરલ વાતો હોય, એવું જરૂરી નથી કે ધાર્મિક ને આધ્યાત્મિક જ વાતો થાય, પરંતુ એને કંઈક સારું કામ કર્યું હોય એને આપણે એપ્રિશિએટ કરીએ, એના કંઈક એચિવમેન્ટ્સ હોય એને એપ્રિશિએટ કરીએ, એને પ્રોત્સાહન આપીએ, એને સથવારો મળે એવું આપણી તરફથી એની પ્રેરણા મળે, એવા કન્વર્સેશન વધશે તો ધીરે ધીરે આ કમ્પ્લેન નીકળી જશે. ઓકે. રેડમી આપને અનમ્યુટ કર્યા છે, પ્લીઝ મારું અનમ્યુટ એક્સેપ્ટ કરજો. 95 જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, આપણે આ ધર્મધ્યાનના કૌશલમાં જે 4 અનુદયામાં પહેલી એક જ અનુદયા છે ને, હા, તો એમાં જે વર્ણન આપેલું છે ને, તો એ હું વાંચી હતી ને કાલે, તો એમાં જે વ્યવહાર નહે આત્મા અનાદિકાળનો અચૈતન્ય જળ વર્ણાદિ 20 બોલ છે, તો એ 20 બોલ છે પૂતગલનો સંયોગી થકો, તો એ 20 કયા, અને એ જરા છે ને સમજ નથી પડતી કે ત્રસ ને સાવર રૂપ લઈને નૃત્યકાર નચવાની પેરે અનેક રૂપે અનેક સંગે પ્રવર્તે છે. તો ત્રસનો ત્રસ રૂપે પ્રવર્તે. એવું છે કે વ્યવહાર નહીં એટલે કહે છે કે નિશ્ચય નહીંથી તો આત્મા અરૂપી છે, છતાં અનાદિકાળથી આપણો આત્મા કર્મ સહિત અને શરીર સહિતનો રહેલો છે, માટે એને વ્યવહારથી આપણે પૂતગલવાળા જ છે. આજ સુધી આપણે અરૂપી આત્મા અરૂપી હોવા છતાં આજ સુધી આપણે પૂતગલના સંયોગથી જ રહેલા છે, માટે તેને વ્યવહાર નહીંથી આ આખું વર્ણન બતાવવામાં આવ્યું છે. નિશ્ચય નહીંથી તો આપણે અરૂપી છે, સદા સઉપયોગી છે, પરંતુ વ્યવહાર નહીંથી પૂતગલ સહિત જ રહેલા છે અનાદિકાળથી, માટે એને વ્યવહાર નહીંથી બતાવવામાં આવે છે. આમાં જે વર્ણાદિ 20 બોલ એટલે ઈ કયા? કારણ કે આપણે કર્મ સહિત છે તો શરીર સહિત છે, તો શરીરમાં વર્ણ ગંધ રસ સ્પર્શ રહેલા છે ને, 5 વર્ણ 2 ગંધ 5 રસ અને 8 સ્પર્શ સહિત જ છે. વર્ણાદિ 20 એટલે 5 વર્ણ છે, 2 ગંધ છે, 5 રસ છે, તીખો કડવો કસેલો ખાટો મીઠો, અને 8 સ્પર્શ છે. આ વર્ણાદિ 20 બોલ છે. તો આપણે અનાદિકાળથી વર્ણાદિ 20 બોલ સહિત જ છે, કારણ કે અનાદિકાળથી આપણે પૂતગલની સાથે જ રહેલા છે, માટે એ વ્યવહાર નહીંથી એને કહ્યું છે. નિશ્ચયથી તે પૂતગલ આપણા નથી, તે પૂતગલ અલગ દ્રવ્ય છે, આપણે અલગ દ્રવ્ય છે, પરંતુ આપણો સંયોગ અનાદિકાળથી છે, માટે વ્યવહારથી આપણને પણ આવા કહી દીધા. ઓકે, જય જિનેન્દ્ર. જય. પરેશા આપને અનમ્યુટ કર્યા છે, પ્લીઝ મારું અનમ્યુટ એક્સેપ્ટ કરજો. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. આપણે પ્રતિક્રમણા છેલ્લે બોલે છે કે 1300 ક્રોધના 1300 માનના 1300 માન 1300 લોભના 5200 ભાગા, એ સાચા ગણા કે 850 ક્રોધના 850 માનના એ 3400 ભાગા ગણાના? નહીં, 1300 બી ગણી શકો છો. તે જે એના ભાંગા કઈ રીતે લઈએ છે ને એ રીતે એને સમજવાનું છે. એ ભાંગા લેવાની 2 અલગ અલગ રીત છે. તમે 1300 બી લઈ શકો છો. તો એ કયા ભાંગા આવે? એમ એ કશાયના થોકડામાં આવશે. તમે જો ઓલા વોટ્સઅપમાં પ્રશ્ન નાખી દેશો ને, તો એના જવાબમાં તમને ભાંગા રૂપી જવાબ આપી દેશું. ધન્યવાદ. ને બીજો છે કે આપણે દેવલોકમાં, નારકીમાં અને મનુષ્યના, એટલે બધાના ટાઈમ સરખો જ હોય, 24 કલાકનો જ હોય ટાઈમ? 24 કલાકનો સમય તો ફક્ત અધિદ્વીપ ક્ષેત્ર જ છે.
આ અધિદીપ ક્ષેત્રમાં જ સમય અને કાળ દ્રવ્ય રહેલું છે. અધિદીપ ક્ષેત્રની બહાર કાળ દ્રવ્ય જ નથી, માટે 24 કલાકનો દિવસ રાત એવું કંઈ હોતું જ નથી ત્યાં આગળ. તો પરંતુ ત્યાંના કાળની માપ અહીંયાના માપ પ્રમાણે ગણવામાં આવે છે. અચ્છા, એનામાં પણ એટલે ઓછો એટલે નારકેલું કહે છે 10,000 વર્ષનું હા, તો એ 10,000 વર્ષ જે અહીંયા આગળના વર્ષ હોય ને એ માપથી ત્યાંના 10,000 વર્ષ. એટલા 10,000 વર્ષ ગણવાના. એટલે આપણી સમજણ માટે 10,000 વર્ષ. નારકીના જીવને ન ખબર હોય કે મારું આયુષ્ય 10,000 વર્ષનું છે. એને તો એનું આયુષ્ય કેટલું છે ને શું છે ને એવી કંઈ ખબર ન હોય, પરંતુ આપણા ગણિતથી એનું આયુષ્ય 10,000 વર્ષનું હોય. અચ્છા ત્યાં આગળ દિવસ રાત નથી. એવી રીતે દેવલોકમાં પણ દિવસ રાત નથી. અચ્છા અને અધિદ્વીપ ક્ષેત્રની બહાર અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, ત્યાં પણ દિવસ રાત રૂપ સમય નથી. અચ્છા, ઓકે, થેન્ક યુ. રીટા એ વોરા આપને અનમ્યુટ કર્યા છે, પ્લીઝ મારું અનમ્યુટ એક્સેપ્ટ કરજો. જય જિનેન્દ્ર બેંકભાઈ. જય જિનેન્દ્ર. આપણે સંકેતની જે 10 રૂચિ છે ઉત્તરાધન સૂત્રના આધારે 28મું અધ્યયન ગાથા 16 થી 28મી અંદર જે છે નિસર્ગાદી અભિગમ રૂચિ જે આપી છે છઠ્ઠી, એમાં 11 અંગ અને પ્રકીર્ણક સૂત્ર, દ્રષ્ટિવાદ અને સૂત્રગાનના અર્થને જાણી લીધા છે, તેને અભિગમ રૂચિ કહે છે. 11 દ્રષ્ટિવાદ ને સૂત્રગાન બરાબર છે, પણ પ્રકીર્ણક સૂત્ર એટલે શું, જરા સમજાવશો જરા? એટલે પ્રકીર્ણક એટલે તે જે એની છણાવટ કેવી હોય, એના પર એની ટીકા લખેલી હોય, એ બધું પ્રકીર્ણકમાં આવે. જે પણ આગમ છે ને, આગમનું વર્ણન કરે ને, આગમના વર્ણનમાં ચૂર્ણી હોય, ટીકા હોય, પ્રકીર્ણક હોય. અલગ અલગ આચાર્યોએ પોતાના ધારણા પ્રમાણે એના ઉપર એનું જે વિશેષ વિવેચન લખ્યું હોય ને તેને પ્રકીર્ણક આદિ કહેવાય. જી બરાબર છે, કારણ કે માટે જેમ તમે આચાર્ય સૂત્ર વાંચો, એનો મૂળ પાઠ, એનો ભાવાર્થ અને શબ્દાર્થ વાંચી લીધું, પછી તમે આત્મારામજી મહારાજ સાહેબ છે, પુણ્ય ઉજયજી મહારાજ સાહેબ છે, ઘાસીલાલજી મહારાજ સાહેબ છે, તેમ અલગ અલગ સંતોએ જે એના પર વિવેચન લખ્યું છે, જે એની પર ટીકા લખી હોય, એમ અલગ અલગ આચાર્યોનું ઊંડું ચિંતન મનન તેના અર્થનું, તે બધું પ્રકીર્ણક આવે. એમાં કોકને પ્રકીર્ણક કહેવાય, કોકને ટીકા કહેવાય. સૂત્ર એટલે કોઈ જાતનું સૂત્ર આપેલું છે કોઈ સ્પેશિયલી? નહીં, એ તો 12 અંગમાં બધું આવી ગયું. જે છે બધું 12 અંગ ઇઝ ફાઇનલ. 12મું અંગ સંપૂર્ણ, તે ગણધરને જે ઉત્કૃષ્ટ જ્ઞાન હોય તે 12 અંગ એટલે 14 પૂર્વથી પણ વધારે જ્ઞાન છે. 14 પૂર્વ તે તો 12મા અંગનું 3જા અંગમાં આવે. 14 પૂર્વ સંપૂર્ણ 12 અંગ, એનાથી ઉત્કૃષ્ટ કોઈ જ્ઞાન નથી. ધન્યવાદ. બે રિટર્ન ક્વેશ્ચન્સ લઈને તે પછી પ્રદીપ, આઈફોન, પ્રીતિ ગાલા અને કેતનભાઈ ગાંધી આપને અનમ્યુટ કરીશ. From years, it is a practice to do Pratikaman in Paryushan days on loudspeaker. What to do now? Else we will have to stop going to Upashrays. Please guide. જેણે વિધિ સહિત સામાયિક પ્રતિક્રમણ કરવા હોય તો તેઓએ કાં તો પોતે કંઠસ્થ કરી લેવું જોઈએ, કાં તો એવું સ્થાન કે એવું ગ્રુપ ગોતી લેવું જોઈએ જ્યાં નિર્વિઘ્નતાથી પ્રતિક્રમણ થાય. પ્રતિક્રમણ કરવાની આ શ્રેષ્ઠ અને શુદ્ધ વિધિ રહેલી છે. માટે જે પરંપરા હતી, પરંપરા ખોટી હતી અને ખોટી પરંપરાનું આપણને જાણપણું થાય ત્યારથી આપણે તે પરંપરાને મૂકી દેવી. ઓકે, ઓકે. એક ક્વેશ્ચન છે, આલોચના મહારાજ સાહેબ આપી શકે, રાઈટ? But Elder Sahib ji can give alochna or any other way to rank our alochna. Please help. આલોચનાના અનેક પ્રકાર છે. જેવા દોષ, કેવો દોષ લાગ્યો છે, કયું પાપ લાગ્યું છે, એને અનુરૂપ આપણાથી જે વિશિષ્ટ જ્ઞાની હોય તેની પાસે પ્રાય કરીને આલોચના લેવામાં આવતી હોય છે. માટે આપણે જેમ રોગ મોટો થયો હોય
તો મોટા ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈને પણ જવું પડે, જેથી કરીને તે આપણા રોગને દૂર કરેની સારવાર અને ટ્રીટમેન્ટ આપે. તે જ ન્યાયે જેવી ઊંચી આલોચના તેવા જ્ઞાની પાસે આપણે સામેથી જઈ આવવું અને એમનો સમય આદિ કાઢી માંગીને એમની પાસે આપણા પાપોની આલોચના કરીને વિશુદ્ધિ કરી લેવાની. અને આલોચના તો જેમ પ્રતિક્રમણ કરો, અને એમાં પણ જે પ્રતિક્રમણ પણ એક પ્રકારની આલોચના છે. જરાક નાની ભૂલ થઈ ગઈ હોય તો મિચ્છામી દુક્કડમ તે પણ એક પ્રકારની આલોચના છે. એટલે કેવો દોષ છે એને અનુરૂપ આલોચના થતી હોય છે. અને પ્રાય કરીને આલોચના આપણાથી અધિક જ્ઞાનીઓ પાસેથી આપણે કરવી જોઈએ. ઓકે. પ્રદીપ, આઈફોન આપને અનમ્યુટ કર્યા છે. અને જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. મારો એક પ્રશ્ન છે કે હું ઉત્તર ધ્યાન સ્તોત્ર વાંચું છું, એમાં 9મું અધ્યાયમાં એક મને 20મી ગાથામાં એક થોડીક સમજ ન પડી આમાં કે નમી રાજર્ષિનું જે છે ને કે 20મી ગાથામાં હું તો એનું સૂત્ર તો મને વાંચતી નથી, હું ફક્ત એનો સાર જ વાંચું, અર્થ જ વાંચું છું. શ્રદ્ધાનું નગર, તપ તથા સંયમનો અર્ગલ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ અર્ગલ? એટલે નગરમાં અર્ગલ હોય એટલે કિલ્લો હોય, અર્ગલ હોય કે જેની અંદર એ નગરના વર્ણનની વાત છે. ઓકે ઓકે. અને પછી ક્ષમાનો મન, વચન, કાયની ત્રણેય ગુપ્તીથી સુરક્ષિત તથા મજબૂત પ્રકાર બનાવેલ છે. એટલે એનો મતલબ શું? એટલે જેમ નગરને કેવી રીતે પોતે સુરક્ષિત રાખતા હોય છે, તો કે ખાઈ કરી રાખે, કિલ્લો હોય, કિલ્લાની આગળ ખાઈ હોય, જેથી કરીને દુશ્મન સહેલાઈથી પોતાની નગર પર ચડાઈ કરી શકતા નથી. કિલ્લો મજબૂત હોય, એના દરવાજાઓ મજબૂત હોય, અનેક જગ્યાએથી પોતે વાર કરી શકે એવી સ્થાનો હોય. એટલે આત્માને આ રીતે ઉપમા આપીને નમી રાજશ્રી એમ કહે છે કે મેં પણ મારા આત્માને સુરક્ષિત કરી દીધો છે. ઓકે ઓકે. અને હજી એક પ્રશ્ન છે. 21માં ગાથામાં છે ધૃતિ રૂપ મૂઠ બનાવી છે. પરાક્રમનું ધનુષ્ય, ઈર્ષા સમિતિ રૂપ દોર, ધૃતિ રૂપ મૂઠ બનાવી છે તથા સત્ય વડે તેને બાંધેલું છે. બરાબર છે. એટલે માટે કર્મને ખપાવવાનું જોરદાર હથિયાર મેં બનાવી દીધું છે. જેમ દુશ્મન ઉપર પ્રહાર કરવો હોય તો ધનુષ અને તીર હોય છે. ધનુષ અને તીર અર્જુન શેના માટે આટલો મજબૂત હતો તો કે એના ધનુષ તીરને લીધે. એમ કર્મને કાપવા માટે મેં પણ આવું સુંદર હથિયાર બનાવ્યું છે એમ. ઓકે 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 ઓકે. થેન્ક યુ. જય જિનેન્દ્ર. પ્રીતિબેન ગાલા આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મયંકભાઈ, કેમ છો? શાતા. ઓકે, મારો સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે આપણે પરઠવાનું જે તમે કીધું કે આપણે શાક લીધું અને એને થોડું પરટ્યું, તો પરઠવાને બદલે આપણે કોઈને ડોનેટ કરી દઈએ બહાર જઈને તો ચાલે કે નહીં? તો એ એની હિંસા કરશે. આપણી ભાવના તો એને અભયદાન દેવાની છે કે મારે અભયદાન દેવાની છે, એટલા માટે આપણે એને કોઈને આપી ન શકીએ. એટલે અગર હું હવે અહીંયા બોમ્બેમાં તો એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે દેશમાં હોઈએ તો શું હોય કે ચાર્ટી હોય ને આપણે એમાં નાખી જ દઈએ કંઈ પણ. હા, બરાબર છે. તો અભોલા જીવ ખાઈ લે, પણ હવે અહીંયા હોય તો આપણે એ નથી કરી શકતા ને. આપણે તો તેને પરટવાનું, આ તો શ્રાવકની અનુકંપા ભાવ હોય કે મારે આટલા જીવોને પરથી અભયદાન દઈ દેવું છે. અભયદાન દેવાના ભાવથી તેને પરટવાનું છે. કોઈ જનાવરને પણ ખાવાનું નથી, કોઈ બીજાને પણ દેવાનું નથી. સુરક્ષિત સ્થાન પર એને મૂકી દે છે અને પોતાની અનુકંપા ભાવને વિકસાવે છે કે ચાલો મેં આટલા જીવને પછી માટીમાં નાખી દેવાનું. હા, કઈ વાંધો નહીં, એમે કરાય. પરંતુ શું છે, સચિત માટીમાં ન નાખવું, કારણ કે એમાં બીજા એકેન્દ્રી જીવની હિંસા ન થવી જોઈએ. માટે તેને અચિત સ્થાન પર પરટવું, જેથી નવી હિંસા ન થાય. આપણે અભયદાન દેવા માટે પરટવાનું છે, એની પાછળ બીજી હિંસા નહીં કરવી. એટલે કોન્સેપ્ટ ઇઝ કે આપણે અભયદાન શીખવાનું, એને અભયદાન દેવાનું છે. એટલે મારા દયા ભાવને હું વિકસાવું છું. ઓકે ઓકે. સેકન્ડ ક્વેશ્ચન છે કે હવે આપણા ઘરમાં હવે મમ્મી છે કે બીજું કોઈ બી વડીલ હોય, એ લોકોને સાચો ધર્મ ખબર છે કે આ ધર્મ આ છે, આપણું જૈન ધર્મ આ છે, એ લોકો કરે છે, બધું બરોબર છે, પણ તે છતાં સમટાઈમ્સ દે ડિસ્ટ્રેક્ટ કે બીજું કહેવાય ને કે હવે
ગણપતિનું બી કરવાનું કે નૈવેદ્ય બી કરવાના નહીં બધું. તો આપણે એઝ અ હું નાની છું તો હું બોલી શકું કે નહીં એ લોકોને? હા, એટલે આપણે તો સંકિતના આચારમાં આને વિસ્તારથી લઈ લીધેલું કે આપણે આપણું સંકિત સુરક્ષિત રાખવા માટે આવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. જો તેઓ ફરજ પાડે, ન સમજે, તમને કમ્પલસરી ફોર્સ કરે તો એનો આપણે સંકિતમાં આગાર રાખીને કે આ હું મારા ઘરમાં અસમાધિ ન થાય માટે કરું છું, બાકી હું આને મારી મોક્ષની પ્રવૃત્તિ રૂપ માનતા નથી કે આને હું આરાધ્ય દેવ તરીકે હું આમનું કોઈ આરાધ્ય દેવ માનતા નથી. તેવા ભાવોથી કરવું પડે તો આપણે આવા ભાવ રાખીને આપણા સંકિતને સુરક્ષિત રાખી શકાય છે. ઓકે, ને એ બરાબર એ છે, પણ અગર એ લોકો, કારણ કે એ લોકો પોતાના અનંત ભવો બાંધી લે છે ને આમાં વધારે, હવે એમનાથી છૂટે, તેઓ સમજે અને એમની શ્રદ્ધાને વિકસાવે તો તેઓ પણ તે પ્રવૃત્તિ છોડી દે તો તે સર્વશ્રેષ્ઠ છે. એઝ અ ડોટર વી શુડ ટેલ ધેમ ઓર નો? વી શુડ રિક્વેસ્ટ ધેમ, એક્સપ્લેન ધેમ, બટ એ કશાયનું સ્થાન ન બની જવું જોઈએ. તમે પ્રેમથી, શાંતિથી એમને સમજાવો, સંકિતના સ્વરૂપને સમજાવો, આ પ્રવૃત્તિઓ કરવા જેવી નથી, એમાં મિથ્યાત્વ સ્પર્શી જવાના ચાન્સીસ છે, જોખમ રહેલું છે, બધી લપસણી ભૂમિઓ છે, એમ કરીને પ્રેમથી સમજાવો અને સમજી જાય તો બહુ સારું. ઓકે. અને વન મોર ક્વેશ્ચન કે એવું છે, એટલે મોસ્ટલી આમ ઘણી વખત મેં આવી રીતે સાંભળ્યું છે કે મા બાપના કર્મો છોકરાઓને લાગે એવું હોય, એટલે એમનું સારું, અગર જો એમણે સારા કર્મો કર્યા હોય તો એ સારું છોકરાઓને લાગે અને એમનું ખરાબ હોય તો એ પણ છોકરાઓને ખરાબ લાગે. એવું છે કે ઋણાનુબંધ સંબંધ આપણે એકબીજાના ઘરે ઉત્પન્ન એવી રીતે થયા છે, એની અંદર આગલા પાછલા બધાના કર્મ પણ ભાગ ભજવતા હોય છે. માતાને પુત્ર ઉપર પ્રેમ આવે, પુત્રને માતાનું ધ્યાન રાખવાનું મન થાય તો એકબીજાનો પ્રેમ અને એ બધું રહેલું જ છે. એકબીજાના કર્મ, ભલે કર્મ બધાના સ્વતંત્ર છે, પરંતુ એકબીજા ઉપર માતાની પુણ્યવાણીની અસર પૂરા પરિવાર ઉપર રહી શકે છે. એવું નથી કે ન હોય એની અસર. પુણ્યવાણી માતાની છે તો એના સથવારે બીજા બધાને પણ તેના પુણ્યનો ઉદય મળી શકે, એટલે એ રીતે પોતાના પુણ્ય પણ એલાઇન થઈ જાય, પણ મુખ્ય પુણ્ય માતાનું હોય એવું બની શકે છે. માટે ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. એક ખૂબ જ સુંદર ઉદાહરણ આપ્યું હતું આના માટે કે એક જગ્યાએ બસમાં 50 મુસાફર જતા હતા અને જબરજસ્ત વીજળીનો વરસાદ પડતો હતો અને એટલી બધી વીજળીઓ પડતી હતી કે બધાને એમ કે હવે બધા મરવાના જ છે. એમાં ડ્રાઈવરે કહ્યું, એક જાણકારે કહ્યું કે આપણામાં એક એવો દુર્ભાગી હશે જેની લીધે આપણે બધાએ મરવું પડશે, તો જો એ આ બસમાંથી નીકળી જાય તો બીજા બધા બચી જાય. તો એ બસથી 20 ફીટ દૂર એક ઝાડ હતું, તો એને આઈડિયા કરી કે બધાએ એક પછી એક તે ઝાડને અડીને પાછું આવવું. જો કોકના જીવનમાં મરવાનું લખવાનું હશે તો તે વ્યક્તિ ઝાડ પાસે પહોંચશે અને ત્યાં વીજળી પડશે તો બીજા બધા બચી જાય. તો એક પછી એક જવા માંડ્યા, ઝાડને અડીને પાછો આવ્યા, બીજો ગયો, ઝાડને અડીને પાછો આવ્યો કે હાઈશ હું બચી ગયો. 49 જણ પહોંચી ગયા અને પાછા આવ્યા, એટલે 50મા જણને તો એમ કે હવે મારે જ મરવાનું લાગે છે. એટલે એ બિચારો બીતો બસમાંથી ઉતરો, 20 ફૂટ દૂર ઝાડ પાસે પહોંચ્યો, ઝાડને અડ્યો, ત્યાં વીજળી પડી એ બસ ઉપર અને 49 જણા મરી ગયા. આની પુણ્યવાણીથી 49 જણા આજે મળતા નહોતા, એ બહાર નીકળો તો એ એક બચી ગયો, બીજા બધા મરી ગયા. માટે આવા રૂપક આપવામાં આવે છે, આવું એક્ઝામ્પલ આપવા માટે કે કોકવાર મને એમ લાગે કે હું ધંધો કરું છું ને તો હું બહુ હોશિયાર છું અને મારી હોશિયારીથી ને કાબલિયતથી હું શીખું છું, પણ આપણા વડીલ જે ઘરમાં બેઠા હોય ને એની પુણ્યવાણીથી આપણું બધું સારું ચાલતું હોય, એકવાર એ વડીલ નીકળી જાય ને ઘરમાંથી અથવા તો એની ઉપેક્ષા થાય ને તો ઘરની નીચી પડતી ચાલુ થઈ જાય. આવા અનેક ઉદાહરણો જોઈએ છે. માટે એનો અસર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી થતું હોય છે અને એ આ બધું એટલે સમજાવવામાં આવે છે કે ખૂબ અભિમાન રાખવું ને કે હું જ બધું કરું છું. બધા કોકની મહેનતે કામ કરતી હોય ને કોઈકની પુણ્યવાણી કામ કરતી હોય, માટે આવું બની શકે છે. પુણ્યવાણી પણ કામ કરે, એના પાપોદય પણ કામ કરે. હા, પાપોદય એટલે આમ તો બધા પોતપોતાના કર્મ જ ભોગવે છે, પરંતુ કોઈકની પુણ્યવાણી જોરદાર ચાલતી હોય ને તો એની સાથે સાથે આપણું પણ જેમ ઓલું કહેવાય ને કે કોકની ખીચડીમાં મારું ઢોકળું પણ થઈ ગયું, એના જેવું છે. ઓકે,
થેન્ક યુ સો મચ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કેતનભાઈ ગાંધી આપને અનમ્યુટ કર્યા છે, પ્લીઝ એક્સેપ્ટ માય અનમ્યુટ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે નવકાર મંત્રમાં પંચ પરમેષ્ઠી જે છે, અર્યંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ સંતો, આ બધા જૈન જ હોય એવું જરૂરી છે કે એવા પણ આત્મા હોય કે જે પૂજનીય હોય, વંદનીય હોય, પણ કદાચ જૈન ન હોય, એને પણ આપણે આમાં વંદન કરી લઈએ છીએ? આપણે સર્વજ્ઞને વંદન કરીએ છીએ અને સર્વજ્ઞોએ બતાવેલો માર્ગ જેણે અંગીકાર કર્યો છે તેઓને વંદન કરીએ છીએ. ઘણીવાર જેમ સિદ્ધ ભગવાનમાં અતીર્થ સિદ્ધા, અન્ય લિંગ સિદ્ધા આદિ હોય છે, કોક વાર એવું બને કે અન્ય લિંગી હોય તેને સમજો કે તાપસનો વેશ પહેર્યો હોય કે અન્ય ધર્મના સાધુનો વેશ પહેર્યો હોય અને તેને મતિ જ્ઞાન અથવા તો વિભંગ જ્ઞાન આદિથી સાચી ક્રિયાઓને જુએ, સાચા ધર્મને જુએ અને તેનો પોતાનો તથા પ્રકારનો નિયમ બદલી નાખે. અંબર સંન્યાસી આદિનું વર્ણન આવે છે કે તેઓ હતા સંન્યાસી, પણ છતાં શ્રાવકના વ્રતો જાણ્યા તો તેઓ બધા જ જણે શ્રાવકના વ્રતો અંગીકાર કરી લીધા અને સમકીતી બની ગયા, પણ છતાં તે સંન્યાસીનો વેશ નહોતો મૂક્યો. માટે એવું કોક વાર બની શકે. બાકી વંદનીય પૂજનીય તો જે ભગવાનની આજ્ઞાને અનુરૂપ છે તેઓ જ રહેલા છે. ઓકે. ઓકે. અશી, માસી અને કૃષિ એટલે શું? એ અસી, મસી અને કૃષિ એટલે જે કૃષિ એટલે કે એગ્રીકલ્ચર, અને અસી અને મસી એટલે અનેક પ્રકારની 72 કળાઓ અને 64 કળાઓ જે છે એ બધું અસી અને મસીમાં આવી જાય છે. અસી, મસી, કૃષિ, સીવિંગ, બધી જ પ્રકારની અલગ અલગ બિઝનેસને અલગ અલગ કળાઓ, પોટરી, આ તે બધું, ખેતીવાડી, કપડાં કેમ સીવવા, વાસણ કેમ બનાવવા, આ બધી કળા તે અસી મસી કૃષિમાં આવી જાય. એટલે ઋષભદેવ ભગવાને તે ચાલુ કર્યું હતું, કારણ કે એમની પહેલાં ઋષભદેવ ભગવાનની પહેલાં તો યુગલિક કાળ હતો, માટે એમાં આવી બધી પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. યુગલિક કાળ પૂરો થયો અને આ કાળ ચાલુ થયો, એમાં અસી મસી કૃષિ આદિની કળા ઋષભદેવજીએ બધા ત્યારના મનુષ્યોને શીખડાવેલી. ત્યારથી આ બધી કળાઓ ચાલુ થઈ છે. ઓકે. આવશયિક વૈતરિક. આવશયિક વૈતરિક એટલે શું? આવશ્યક વ્યતિરેક, આવશ્યક અને આવશ્યક વ્યતિરેક. એટલે આવશ્યક સૂત્ર તેને આવશ્યક કહેવાય અને તે સિવાયના જે 32ના તે બીજાના 31 આગમ છે તેને આવશ્યક વ્યતિરેક કહેવાય. એટલે આવશ્યક સૂત્ર 32નું છે, તે સિવાયના બધા આવશ્યક વ્યતિરેક, આવશ્યક સિવાયના, એનો વાપર. ઓકે, વી આર ડન ફોર ધ ડે. ઓકે. જય જય.